કુલાઈ તરફથી આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ભક્તિ શાસ્ત્રીના આ સેશનમાં, જેમાં આપણે ભૂમિકા ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. શરૂઆત કરશું મંગલાચરણથી. ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના આપણે બધા સાથે મળીને અર્પણ કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम् श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णाचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिंधो दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वंशाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम हरे राम 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 हरे राम हरे. हरे हरे. हरे कृष्णा. वेलकम. हरे ખૂબ कृष्ण ખૂબ प्रभु जी दंडवत હૃદયપૂર્વકનું प्रणाम। સ્વાગત છે આપ हरे સૌનું. हरे कृष्ण कृष्ण વેલકમ. प्रभु प्रभु जी जी दंडवत हरे प्रणाम। कृष्ण प्रभु जी धन्यवाद प्रणाम। नाम श्रेष्ठ प्रभु, काजल हरे माताजी, कृष्ण। आशा माताजी, राजेश्वरी माताजी, दया लक्ष्मी माताजी, हरे कृष्णा. एंड शुद्ध पद्मा माताजी, गौर सच्ची प्रभु, प्रिंसी माताजी, धार्मी माताजी, हरे भव्यानी कृष्ण प्रभु माताजी, जी हरे कृष्ण. हेमा माताजी, हरे विक्रमी कृष्ण कृष्ण प्रभु, हरे कृष्णा. एंड हर्षा माताजी, जूही माताजी, वंदना माताजी, स्वर्णांगी माताजी, प्रिया जायसवाल हरे माताजी, कृष्ण प्रभु हरे कृष्ण. विशाल આહિર પ્રભુ, દર્શના ઉડેદરા માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી અને અર્ચના ગોહિલ માતાજી. ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે આપ સૌનું. તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ ભૂમિકા ઉપર. તો લાસ્ટ કયા કયા મુદ્દા ઉપર ચર્ચા કરી, તો તમે કહી શકો? ચાલો, વિશાલ આહિર પ્રભુનો એડ્રેસ છે, પ્રભુથી શરૂઆત કરીએ. યસ વિશાલ પ્રભુ પ્લીઝ. हरे कृष्ण प्रभु प्रभु जी યસ. मैं कोस्ट माफी कीधो। અચ્છા, ઓકે ઓકે. ચાલો, તો ધાર્મી માતાજીથી શરૂઆત કરીએ. એમનો એડ્રેસ પેલો છે. યસ પ્લીઝ, ધાર્મી પ્રભુ માતાજી. પ્રભુજી, આપણે જે 3 તબક્કા છે એના વિશે સમજ્યા પછી 5 જે મુખ્ય છે, જે કનેક્શન છે, પ્રકૃતિ, ઈશ્વર, જીવ, કાળ અને કર્મ, એનું જે આપણે કનેક્શન છે એના વિશે આપણે સમજ્યા કે કઈ રીતે આપણે એકબીજા સાથે કનેક્શન આપણે કર્મ કરી રહ્યા છે, અને એ 5માંથી આપણે કર્મને બદલી શકીએ છીએ. બીજા 4 સનાતન છે એ સમજ્યા. પછી 3 જિજ્ઞાસા વિશે સમજ્યા આપણે. પછી જે ઓકે, ભગવાન ચાલો સચિન. પાસ કરીએ હવે. નેક્સ્ટ. ઓકે. થેન્ક યુ સો મચ. પ્રિન્સી માતાજી થોડું એડ કરો.
હરે કૃષ્ણ પ્રભુજી, આપણે જોયું કે પરાશક્તિ શા માટે ચડિયાતી છે, તે અપરાશક્તિને એક્ટિવ કરે છે એટલે. અને હમ મનુષ્યના ચિંતાનું આપણે કારણ જોયું, દુઃખનું, કે અસતના કારણે તે દુઃખી અને ચિંતામાં છે. હમ ઓકે, દેન કાજલ માતાજી થોડું એડ કરો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હમ પ્રભુજી, આપણે એ જ જોયું હતું કે આપણે આધ્યાત્મિક જગતમાંથી ભૌતિક જગતમાં આપણે શેના માટે આવ્યા છીએ, એમ કે અને ભોગ કરવો એક આપણે રજોગુણની એક લાક્ષણિકતા છે. એટલે આધ્યાત્મિક જગતમાં સત્વ, તમો અને રજોગુણ નથી હોતા, પણ આપણે ભગવાનના અંશ હોવાથી આપણામાં થોડુંક નિયંત્રણ કરવાનો ગુણ રહેલો હોય છે એમ. એટલે ભગવાનને આપણે એ ટાઈમે થોડીક એમ સ્વતંત્રતા આપી હતી, એટલે આપણે કેવું કંટ્રોલ કરવાની આપણામાં એવી વૃત્તિ હોય છે એમ, કારણ કે આપણે ભગવાનના અંશ છીએ એટલે. અને બીજું, આપણે હું બ્રહ્મ જિજ્ઞાસા, એટલે કે હું કોણ છું, આપણે ક્યાંથી આવ્યા છીએ, મૃત્યુ પછી શું થવાનું છે, આ દુઃખોનું કારણ શું છે, ને એ જેને પ્રશ્ન થાય એને જ બ્રહ્મ જિજ્ઞાસા કહેવાય છે. અને ઓકે પછી ઓકે, હરે થેન્ક યુ કૃષ્ણ. સો મચ. ચાલો આગળ વધશું. તો એક મહત્વની વાત તમને કરવાની હતી કે તમારામાંથી ઘણા બધા સવારે મંગલા આરતીમાં નથી આવતા અને ઘણા બધા જપા સેશનમાં પણ નથી આવતા. તો તમારે મંગલા આરતીમાં 65% એટેન્ડન્સ છે એ કમ્પલસરી છે પાસ થવા માટે. માયાપુર બોર્ડમાંથી તમને સર્ટિફિકેટ ત્યારે જ મળશે કે જ્યારે તમને 65%, ધારો કે 100 ક્લાસ થયા હોય તેમાં 65 ડેઝ તમે વિડીયો ઓન રાખીને મંગલા આરતી એટેન્ડ કરી હોય, બરાબર, અને એની એટેન્ડન્સ એવરીડે લેવાય છે રોજ. તમે ભાગવતમના ક્લાસમાં આવો તો તમને ત્યાં એટેન્ડન્સ છે એ એનાઉન્સ કરવામાં આવે છે અને એનું એક રજિસ્ટર બને છે અને એના ઉપરથી અલ્ટિમેટ તમારા પર્સન્ટેજ કાઢી અને ઈચ એન્ડ એવરી એક સેમ પૂરું થશે તમારું પહેલું યુનિટ, ત્યારે તમને કહેવામાં આવશે કે તમારા સાધના ચાર્ટમાં માર્ક્સ કેટલા હતા. બધું બરાબર હશે પણ તમે મંગલા આરતીમાં હાજર નહીં હોય, જપા સેશનમાં હાજર નહીં હોય, તો તમને સર્ટિફિકેટ ઇસ્યુ નહીં કરવામાં આવે ભક્તિ શાસ્ત્રીનું, કારણ કે એના એ પ્રાથમિક ક્રાઇટેરિયાની અંદર છે બોર્ડમાં. બરાબર, તો ઘણા બધા સાધના ચાર્ટ પણ ઘણા બધા તમે લોકો રેગ્યુલર નથી ભરતા, તો સાધના ચાર્ટ રોજ ભરવો પડે, એ પણ કમ્પલસરી છે. મંગલા આરતીમાં આવું, જપા સેશનમાં જોડાવું, બરાબર. પછી ભાગવતમ તમે જાતે વાંચી લો કે તમે લોકલ ટેમ્પલમાંથી સાંભળી લો, વોટ એવર, ઓનલાઈન સાંભળી લો, ભાગવતમમાં છૂટછાટ છે. પણ મંગલા આરતીમાં 65% એટેન્ડન્સ ઇઝ કમ્પલસરી. અને આખા એક વર્ષની અંદર તમારું ઇસ્કોન મેંગલુરુ મંદિરમાં કોઈને કોઈ સેવા ઓફલાઈન, બરાબર, અને સાથે સાથે ઓનલાઈન, આ કોઈક સેવામાં તમે ક્યાંક જોડાયેલા હોવા જોઈએ. લાઈક તમે ક્યાંક કોહોસ્ટ હોય, ક્યાંક તમે એડમિનની સેવા આપતા હોય, ક્યાંક તમે લેવલ 1 નો કોઈ ક્લાસ લેતા હોય, કિડ્સ બેચ કંઈક લેતા હોય, અને વર્ષમાં એકાદ વખત તમે ઇસ્કોન મેંગલુરુ ગયા, બરાબર, ત્યાં કોઈક ને કોઈક સેવા આપી, વૈષ્ણવ સેવા, વોટ એવર, બરાબર. આ બધી જે પ્રવૃત્તિ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આ ફૂલફિલ થાય તો જ ભક્તિ શાસ્ત્રીનું સર્ટિફિકેટ આપણે ઇસ્યુ કરી શકીશું. બરાબર, હું ફરીથી તમને અત્યારથી જાણ કરી દઉં છું કે જે લોકો સવારે મંગલા આરતીમાં નથી આવતા તો સર્ટિફિકેટમાં થોડી ડિફિકલ્ટી થશે આપણને આગળથી, તો તમે લોકો ધ્યાન રાખજો. કારણ કે એનું એવરીડે વિડીયો રેકોર્ડિંગ પણ થતું હોય છે અને સ્ક્રીનશોટ પણ લેવામાં આવતા હોય છે. તમે જે મંગલા આરતીમાં આવો છો ને એનો આખો સ્ક્રીનશોટ લેવાતો હોય છે, બરાબર. મંગલા આરતી દરમિયાન 2 કે 3 વખત સ્ક્રીનશોટ લેવામાં આવતા હોય છે. કદાચ તમે શરૂઆતની પહેલી 5 મિનિટમાં ના આવ્યા હોય તો બરાબર બીજી 5 મિનિટમાં, એવી રીતના જે 20-25 મિનિટનો ગાળો છે મંગલા આરતીનો, એમાં એક બે બે વખત મિનિમમ સ્ક્રીનશોટ લેવાતા હોય છે, બરાબર. તો તમારે ત્યાં હાજર રહેવું બહુ જરૂરી છે મંગલા આરતીમાં. એ કમ્પલસરી છે. અર્ચના માતાજી, ઓકે, ફોર કો હોસ્ટ ડન. ચાલો, તો પ્રભુજી માટે હતો એક ક્વેશ્ચન હતો. બોલો ને, શું હતું? પ્રભુજી, ભાગવતમ ચાલતું હોય ત્યારે જ ગુરુ પૂજા ચાલતી હોય, ઓકે, તો પછી યુટ્યુબમાં જોઈ લઈએ તો ચાલે? હા હા, એ તો એવું જ થાય ને, આપણું 7 થી 8 નું ભાગવતમ ચાલે ગુજરાતીમાં, હા એટલે તો પછી તમે ગુરુ પૂજા 8 વાગે કરી લો તો ચાલે, અથવા બિફોર 7 કરી લો તો ચાલે, બરાબર, ચાલે. ઓકે. હરે ઓકે, કૃષ્ણ. થેન્ક યુ. ચાલો, બાકી પ્રશ્ન જવાબ આપણે એક સેશન એન્ડ કરીશું ત્યારે બાકી લઈશું. લાસ્ટ ટાઈમ આપણે જે ચર્ચા કરતા હતા, અત્યાર સુધી જે ચર્ચા કરી છે, તમને બધાને થોડી સ્લાઇડ બતાવી તો તમને થોડું યાદ આવી જાય ભગવદ ગીતા શું કામ વાંચવાની. પછી શ્રીલ પ્રભુપાદે બલદેવ વિદ્યાભૂષણજીને આ ભગવદ ગીતા આપી છે, સમર્પણ કરી છે, એનું કારણ, પૃષ્ઠભૂમિ આપણે વાંચી શોર્ટમાં મહાભારત,
અને મૂડ એન્ડ મિશન હું ફરીથી યાદ દેવડાવું કે કાલ ને પરમ દિવસે તમારું ઓબીએ જમા કરવાનો તારીખ છે, પરમ દિવસે. બરાબર. અને એક જ ડેટમાં સવારે 15 તારીખથી સવારથી લઈને રાત્રે 12 વાગ્યા સુધીમાં તમારે મને મેલ કરવાનો છે. બરાબર. તો જેને નથી લખવાની શરૂઆત કરી એ જરૂરથી આજ શરૂ કરી દેજો. 5 પેજ જેવું લખવાનું છે, એટલે આઈ થિંક 2 કલાક જેવો સમય પણ ના લાગે. તો તમે આજ કમ્પ્લીટ કરી નાખો અને એની પીડીએફ બનાવીને રેડી રાખો. પરમ દિવસે મને મોકલવાની છે. ઓકે. અને અત્યારે જે ચર્ચા આપણે ચાલી છે ભૂમિકાની અંદર ચાલે છે, અને ઓલમોસ્ટ આપણે આ 2 જે પ્રથમ વિભાગ છે એ કમ્પ્લીટ કર્યા છે. બરાબર ને? કેટલા પેરેગ્રાફ સુધી ચર્ચા પૂર્ણ કરી છે? કોઈ કહેશે? યાદ છે કોઈને? પ્રભુજી 19. 19. બરાબર. 19 થી આગળ અમુક જે હજી બાકી છે. બરાબર ને? એમ જે 5 મૂળ સત્યમાંથી. ઓકે. તો આપણે જે ચેતના વાળો જે વિષય છે ત્યાં આપણે પહોંચ્યા છીએ. બરાબર. અત્યાર સુધીમાં આપણે 19 પેરેગ્રાફ કમ્પ્લીટ કર્યા. બરાબર. અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે જે લાસ્ટ ટાઈમ જે જોયું હતું ને એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એ હતું કે આપણું ચિંતાનું કારણ, કે આપણે શું કામ અહીંયા ફસાણા છીએ. હું તમને પ્રશ્ન પૂછું છું, તમારે બહુ શોર્ટમાં આન્સર આપવાનો છે પ્રભુપાદના શબ્દોમાં, કે આપણું આ ચિંતાનું કારણ શું છે આ જગતની અંદર. રેઝ યોર હેન્ડ, કમ ઓન. દેવ્યાની માતાજી, ચિંતાનું કારણ શું? આપણે ચિંતન સચ્ચિદાનંદ, આપણે સચ્ચિદાનંદ તો તમારું આઈ થિંક બહુ ડિસ્ટર્બન્સ છે. તમારું માઇક ડિસ્કનેક્ટ કરી જુઓ ને કદાચ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ. બહુ ડિસ્ટર્બન્સ આવે છે એકચ્યુઅલી તમારા માઇકમાંથી. ઓકે, ચાલો. તો જુહી માતાજી, આપણું કારણ શું છે ભાઈ આ જગતમાં દુઃખી થવાનું? હરે કૃષ્ણ પ્રભુજી. આપણું કારણ મેઇન છે કે આપણે ઈર્ષા બતાવી છે ભગવાન હમ. પ્રત્યે. આપણે નહીં ઈર્ષા નહીં 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 નહીં. એક બહુ એટલે પર્ટિક્યુલર ચર્ચા આપણે કરેલી હતી ત્યારે. હા, એટલે પ્રભુજી, અને બીજું કે આપણે સચ્ચિદાનંદ માંથી આપણે બહાર નીકળી ગયા છે એમ. ઓકે, ચાલો. થોડું થોડું તમને યાદ છે પણ પર્ટિક્યુલર યાદ નથી. ઓકે, બીજા કોઈ એડ કરશે? કૃષ્ણ પ્રભુજી, આવે છે વોઇસ મારો? વોઇસ આવે છે પણ ડિસ્ટર્બન્સ બહુ છે એમાં માતાજી. હજી આવે છે પ્રભુજી હવે disturbance? હવે હવે ક્લિયર છે, હવે ક્લિયર છે. બોલો બોલો. હા હા પ્રભુજી. હા, બોલો. એકચ્યુઅલી આપને ખોવાનો ભય છે. નહીં નહીં આપણે નહીં ચિંતાનું કારણ નહીં છે કે નહીં આપણી પાસે જે છે એ નહીં ખોવાઈ નહીં ન નહીં જાય. નહીં. અને મેન્ટલ સતચિતાનંદ. તમે નજીક છો પણ એ પ્રોપર આન્સર હજી નથી. જે જોઈએ છે આન્સર નથી. જયશ્રી સુમંગલા માતાજી, બોલો. શું કારણ છે આ આપણા જગતમાં દુઃખી થવાનું? હરે કૃષ્ણ પ્રભુજી. આપણું જગતનું મતલબ મુખ્ય કારણ એ છે કે આપણે અહીંયા બંધ બેસતા નથી. મતલબ એકચ્યુઅલી આપણે આપણું મૂળ ધામ, મતલબ આપણું મૂળ ઘર જે ભગવાનનું ધામ છે, એવી રીતે તમે માછલીનું એક્ઝામ્પલ આપ્યું હતું કે મતલબ એ પાણીમાં રહી, મતલબ રેતીમાં, મતલબ રણમાં રહી ના શકે, મતલબ એને પાણીમાં જ કમ્ફર્ટેબલ લાગે. એવી રીતે આપણે અહીંના છે જ નહીં ને આપણે અહીંયા એટલે સેટ નથી થતા એમ. અને અને આપણે ભગવાનને ભૂલી ગયા છે. એની લીધે આપણે બધું અહીંયા શોધ કરીએ છીએ સુખની. ઓકે, થેન્ક યુ, થેન્ક યુ. ગૌર સચી પ્રભુ, બોલો. ગૌર સચી પ્રભુ, શું કારણ છે આપણા દુઃખનું? તમારો અવાજ નથી આવતો પ્રભુ. ઇટ ઇઝ વેરી લો પ્રભુ. વાતાવરણમાં રહેલી. હરે કૃષ્ણ. અસ્તિત્વ અસતના વાતાવરણમાં રહે. હા, પરફેક્ટ પ્રભુ, પરફેક્ટ. આપણું અસ્તિત્વ જે છે એ અસતના વાતાવરણમાં રહેલું છે. બરાબર. અસતના વાતાવરણમાં રહેલું હોવાના કારણે બરાબર આપણે અહીંયા કમ્પિટેબલ નથી, સાદી ભાષામાં કહીએ તો. બરાબર, મિસમેચ. બરાબર, આપણું અહીંયા મેચિંગ નહીં થાય. આપણે બધા મેચિંગ ગોતી રહ્યા છીએ ને. બરાબર, કુંડળીઓ બતાવીને જ્યોતિષીઓને આટલા ગુણ મળે છે ને આટલા ગુણ મળે છે. બરાબર, તો પરફેક્ટ જોડી છે ઉપરથી બનાવીને જોડી આવતી જ નથી ખરેખર. બરાબર, કારણ કે પરફેક્ટ જોડી આપણી ને ભગવાનની છે. બરાબર, એઝ એ સ્વામી, એઝ એ સર્વન્ટ, આ પરફેક્ટ જોડી છે. આના સિવાય કોઈ જોડી નથી. એના સિવાયની બધી જોડી આપણે બનાવેલી. બરાબર, અને ભગવાન તરફથી નથી બનાવેલી, આપણે આપણા કર્મ પ્રમાણે બનાવેલી છે. ઓકે. તો અહીંયા આપણે શોધ કરી રહ્યા છીએ સુખની, પણ આપણા સુખ પ્રાપ્ત નહીં થાય.
કારણ કે આપણે સચ્ચિદાનંદ સ્વરૂપ છીએ ભગવાનની જેમ જ, પણ આપણે અત્યારે અસતના વાતાવરણમાં છીએ. આપણી કમ્પેટેબિલિટી નથી. તમે બધાએ જવાબ આપ્યા છે, પણ મારે એક્ઝેક્ટ વર્ડ જોઈતો હતો જે ગોરસટી પ્રભુએ આપ્યું કે આપણું જે અસ્તિત્વ જે છે એ અસતના વાતાવરણમાં રહેલું છે. એનું પરફેક્ટ આન્સર છે પ્રભુપાદે જે આપ્યું છે. 9મો પેરેગ્રાફ ઉપર આપણે ચર્ચા કરી હતી કે આપણે અસતના વાતાવરણમાંથી સતના વાતાવરણમાં જવું એ ભગવદ્ ગીતા. બરાબર. એના પછી આપણે બ્રહ્મ જિજ્ઞાસા ભણ્યા હતા. બરાબર ને? 3 પ્રકારની જિજ્ઞાસા હોય. કઈ કઈ 3 પ્રકારની જિજ્ઞાસા છે? કોણ કહેશે? 3 પ્રકારની જિજ્ઞાસા. સ્વર્ણાંગી માતાજી બોલો, 3 પ્રકારની જિજ્ઞાસા કઈ કઈ? હું કોણ છું, ભગવાન કોણ છે, અને મારો ભગવાન સાથેનો સંબંધ શું છે. ઓકે, એ તો એકચ્યુઅલી 3 પ્રકારના ગુહ્ય જ્ઞાનની વાત કરી. 3 પ્રકારની જિજ્ઞાસા, બ્રહ્મ જિજ્ઞાસા અને અર્થ જિજ્ઞાસા, બ્રહ્મ જિજ્ઞાસા અને ધર્મ જિજ્ઞાસા. હા, હવે બરાબર છે. અર્થ જિજ્ઞાસા, ધર્મ જિજ્ઞાસા અને બ્રહ્મ જિજ્ઞાસા. પણ આપણો જન્મ છે અર્થ જિજ્ઞાસા, ધર્મ જિજ્ઞાસા માટે નથી. આપણો જન્મ છે બ્રહ્મ જિજ્ઞાસા માટે છે. બરાબર. તો આ બ્રહ્મ જિજ્ઞાસાને સંતોષવા માટે ભગવદ્ ગીતા છે, નહીં કે અર્થ જિજ્ઞાસા અને ધર્મ જિજ્ઞાસા. બરાબર. કારણ કે એ બધા જ કૈટવ ધર્મ છે, એ છલ છે, અને એને કિકડ આઉટ કરવામાં આવ્યો છે ફ્રોમ ભગવદ્ ગીતા એન્ડ ઓલ્સો ફ્રોમ શ્રીમદ ભાગવતમ. 2 જગ્યાએથી કિકડ આઉટ. બરાબર. એટલે ત્યાં કોઈ પુણ્ય કરો ને સારા કર્મ કરો ને ઉપર જશો ને આવી કોઈ ચર્ચા નથી. બીજી બધા ઇવન બધા પુરાણોમાં ચર્ચા છે કે આ કરશો તો ઉપરના ગ્રહો મળશે, આવું સુખ મળશે, આ મળશે. બધી જ ચર્ચાઓ છે બીજા બધા પુરાણોમાં છે, ઇન્ક્લુડિંગ પદ્મ પુરાણ. બધી જ જગ્યાએ એક ભાગવત મહાપુરાણ ને ભગવદ્ ગીતા, આ બેની અંદર એવી કોઈ ચર્ચા નથી. એની અંદરથી બધા જ જેટલા છલ ધર્મ જે છે ને બધા કિકડ આઉટ કરવામાં આવ્યા છે પ્લસ. બરાબર. અને જે પરો ધર્મ જે છે ને માત્ર એની ચર્ચા થઈ છે. પછી આપણે 13 થી લઈ અને 26 જે પેરેગ્રાફ છે આપણે એની અંદર ચર્ચા કરતા હતા, અને એમાં ભગવદ્ ગીતાના મૂળભૂત 5 સત્ય, બરાબર, ઈશ્વર, જીવ, પ્રકૃતિ, કાલ અને કર્મ. આપણે આના વિશે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી કે આ એકાબીજાનું કનેક્શન શું છે. જે કોઈ વ્યક્તિ આનું ઇન્ટરનલ કનેક્શન જાણી લે આ 5નું, તો એને વેદ સમજાઈ જાય, ઉપનિષદ સમજાઈ જાય, પુરાણો સમજાઈ જાય, બધું સમજાય કે ઈશ્વર કેવી રીતના કાલનો ઉપયોગ કરી અને જીવ અને પ્રકૃતિને મેનેજ કરે છે. જીવ કેવી રીતના, બરાબર, પ્રકૃતિ સાથે સતત સંઘર્ષ કરી રહ્યો છે, જેને કર્મ તરીકે ઓળખવામાં આવે છે. અને જીવ જ્યારે ભગવાન સાથે સેવા કરી રહ્યો છે, જેને ભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ અલગ અલગ સંબંધો છે, બરાબર, જે આપણે ભગવદ્ ગીતાના માધ્યમથી સમજવાના છે. અને હવે આપણે જે પેરેગ્રાફ તરફ આગળ વધવું છે એ પેરેગ્રાફ નંબર 20, બરાબર, પેજ નંબર 12, 12મું પેજ, પેરેગ્રાફ નંબર 20. અને આ પેરેગ્રાફ હું વાંચું છું કારણ કે ચેતના ઉપર પ્રભુપાદ ત્યાં ચર્ચા કરે છે, અને બહુ મહત્વની ચર્ચા છે. તમે લોકો ધ્યાનથી વાંચજો, ધ્યાનથી સાંભળજો કે પરમ ચેતન ઈશ્વર જીવ સાથે આ રીતે સમાન છે. પરમ ચેતન ઈશ્વર છે જીવ સાથે આ રીતે સમાન છે. કઈ રીતે? તો કે ભગવાન તથા જીવ બંનેની ચેતના કેવી છે? દિવ્ય. બેની ચેતના કેવી છે? દિવ્ય. ભૌતિક નથી. બરાબર. આગળ પ્રભુપાદ ઉમેરે છે એમાં કે એવું નથી કે ચેતના પદાર્થ સાથેના સંયોગથી ઉત્પન્ન થાય છે. આવો વિચાર ભ્રામક છે. અમુક પરિસ્થિતિમાં ભૌતિક પદાર્થોના સંયોગથી ચેતનાનો વિકાસ થાય છે, એવો સિદ્ધાંત ભગવદ્ ગીતામાં સ્વીકારવામાં આવ્યો નથી. મતલબ ચેતનાને લેબોરેટરીમાં ડેવલપ કરી શકાતી નથી. ચેતના કોઈ ભૌતિક વસ્તુ નથી. 2, 4, 5 પ્રકારના કેમિકલને મિક્સ કરવાથી તમે ચેતનાનું નિર્માણ કરી શકતા નથી. આટલો ઈઝી મુદ્દો છે. તમે ભગવદ્ ગીતા ભાગવતમ વાંચો, તમે સમજી જાઓ. પણ મોટા મોટા કહેવાતા વૈજ્ઞાનિકો છે એ આજ સુધી આ મુદ્દો સમજી નથી શક્યા, અને આજ સુધી આની પાછળ ડૂબેલા છે. તમને ખ્યાલ છે? આજે પણ એવા રિસર્ચ કન્ટિન્યુઅસ થઈ રહ્યા છે કે કેવી રીતના, બરાબર, કે જીવ છે સનાતન થાય, મતલબ એનું મૃત્યુ ના થાય. તો આના માટેના સતત પ્રયત્ન કોન્સ્ટન્ટ ચાલી રહ્યા છે. કોન્સ્ટન્ટ. મેડિકલ સાયન્સ ખૂબ મહેનત કરે છે, ખૂબ મહેનત કરે છે, પણ આજ સુધી પણ મેડિકલ સાયન્સ લેબોરેટરીની અંદર એક કીડી જેવો સામાન્ય જીવ પણ બનાવી શકવા માટે સક્ષમ નથી. બરાબર. ગમે એટલો ઇન્ટેલિજન્ટ ડોક્ટર હોય, આજ સુધી એ ડોક્ટર છે ડેડ બોડી, બરાબર, અને લિવિંગ બોડી,
બરાબર, જીવતું શરીર અને મૃત શરીર આની વચ્ચેનો તફાવત એ સમજાવી નથી શકતું. કારણ કે એવું માને છે કે આ તો કેમિકલ થી જ બધું બને છે. તો કેમિકલ બેયમાં સમાન છે. ડેડ બોડીમાં સેમ કેમિકલ છે જે જીવતા શરીરમાં કેમિકલ છે, સેમ ટુ સેમ. કોઈ તફાવત નથી, બધું જ પ્રમાણથી લઈને બધું એક્ઝેક્ટ એ જ રીતના બંનેમાં જોવા મળે છે. બરાબર, તો એની અંદર એવું શું હતું કે નીકળી ગયું? બસ વૈજ્ઞાનિકો, મોટા મોટા ડોક્ટરો આની પાછળ પડેલા છે કે એવું કયું કેમિકલ શરીરમાંથી નીકળી ગયું કે કેમિકલ શરીરમાં હતું તો શરીર બરાબર ચાલતું હતું, બધી લોહીની નસોમાં લોહી દોડતું હતું, ખાવાનું પચી જતું હતું, આંખથી જોવાતું હતું, હાથ પગ હલતા હતા, અને અચાનક એવું કયું કેમિકલ નીકળી ગયું કે આ બધી પ્રોસેસ છે બંધ થઈ ગઈ. જો આ કેમિકલને આપણે શોધી લઈએ તો બરાબર, તો આપણે ફરીથી બધાને જીવતા કરી દઈશું. મેં આની પહેલા ઘણી વાર વાત કરી છે કે વિદેશમાં એક આખી આવી સંસ્થા ચાલે છે, તમને બધાને ખ્યાલ છે. બરાબર, કે ભાઈ એ લોકો એમ કે છે કે ભાઈ તમારી ડેડ બોડી અમને આપી દો, મતલબ અત્યારથી લખાવી દો, તમે જયારે મરશો ત્યારે અમે તમારી ડેડ બોડીને ફ્રીઝ કરશું અને તમારી સંપત્તિ ને બધું અમારા નામે કરી દો. બરાબર, આગળ જયારે મેડિકલ સાયન્સ વિકાસ કરશે, બરાબર, ખૂબ પ્રગતિ થશે મેડિકલ સાયન્સમાં, બરાબર, ત્યારે અમે તમારા એ બોડીમાં ફરીથી ચેતના સંચારિત કરી દેશું. તમે ફરીથી જીવતા થઈ જશો તો ત્યારે તમારે પૈસા જોશે, ધન સંપત્તિ જોશે, તો એ સંપત્તિ અમે ત્યારે પાછી આપી દેશું. બરાબર, અને મૂર્ખ લોકો આની અંદર રજીસ્ટર પણ કરાવી રહ્યા છે, ખબર છે તમને? આની અંદર રજીસ્ટ્રેશન ઘણા લોકોએ કરાવેલું છે. તો સમજી નથી શકતા કે ચેતના એ કોઈ ભૌતિક પદાર્થોનું સંયોજન નથી બનાવી શકતા તમે. બરાબર, પણ કોઈ ભગવદ ગીતા વાંચે તો એને ખબર પડી જાય. બરાબર, આગળ પ્રભુપાદ કહે છે કે જેવી રીતના રંગીન કાચમાંથી પરાવર્તિત થતો પ્રકાશ એવા રંગનો દેખાય છે, તેમ ભૌતિક સંજોગોના આવરણ દ્વારા ચેતના વિકૃત રીતે પ્રતિબિંબિત થઈ શકે, પરંતુ ભગવાનની ચેતના પર કોઈ પણ પ્રકારની ભૌતિક અસરો થતી નથી. એવું બને આપણી ચેતના ભૌતિક પદાર્થોથી દૂષિત થઈ શકે છે. બરાબર, એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે કે ધારો કે બલ્બ હોય, ટ્યુબલાઇટ હોય, વ્હાઇટ કલરની હોય, પણ એના ઉપર તમે લાલ કલરનો કાગળ રેપ કરી દો તો લાલ કલરનો પ્રકાશ આપશે, ગ્રીન કલરનો કાગળ રેપ કરશો તો ગ્રીન કલરનો પ્રકાશ આપશે, યલો કલરનો બરાબર તમે પ્લાસ્ટિક જે બરાબર ફોઇલ રેપ કરશો તો એ એવો કલર બતાવશે. બરાબર ને? પણ ખરેખર એનો કલર કેવો છે? વ્હાઇટ. એમ આપણી ઓરિજિનલ ચેતના કેવી છે? તો ઉપર પેલી જ લાઈનમાં આપી દીધું કે ભગવાન અને જીવ બંનેની ચેતના દિવ્ય છે, એટલે સતચિત આનંદ છે, સતચિત અને આનંદ છે. આપણે બનેલા એના માટે જ છીએ. પણ જેવા આપણે ભૌતિક જગતનો આપણો સંપર્ક થયો, યેદમ ધાર્યતે જગત, બરાબર, તરત જ આપણે શું ચાલુ કરી દીધું? સંઘર્ષ. સત્વગુણ સિલેક્ટ કરીએ તો આપણી ચેતના સત્વગુણી છે, બરાબર, રિફ્લેક્ટ કરે છે. રજોગુણ સિલેક્ટ કરીએ તો ચેતના રજોગુણી રિફ્લેક્ટ કરે છે. તમોગુણ સિલેક્ટ કરીએ તો ચેતના આપણી તમોગુણી રિફ્લેક્ટ કરે છે. પણ એ જસ્ટ ઉપરનું કવરિંગ છે, એ આવરણ છે. બરાબર, આપણને કૂતરાનું શરીર મળશે તો આપણે કૂતરાની ચેતનાને રિફ્લેક્ટ કરીશું. બરાબર, જેમ કે તમે પુરુષ સ્ત્રીના શરીરમાં હોય તો તમને ઓપોઝિટ સેક્સ, બરાબર, લાઈક પુરુષ અને સ્ત્રી ગમે. બરાબર, પણ હવે આ જ શરીર ધારો કે કૂતરાનું મળશે તો બરાબર ને, તો એની સામે કદાચ કોઈ પણ સુંદરી આવીને ઉભી રહેશે તો પણ એની ચેતના એ રિફ્લેક્ટ નહીં કરે, એને નહીં ગમે ને. બરાબર, એને એ જ જેન્ડરમાં કોઈ હશે, બરાબર, એ ડોગ ગમશે એને. મતલબ આ એક ઉપર એવું આવરણ આપણા ઉપર ચડાવવામાં આવે છે ભૌતિક પ્રકૃતિ દ્વારા, જેનાથી આપણું ચેતના છે કમ્પ્લીટલી દૂષિત થઈ જાય. તો શું ભગવાનમાં આવું થાય છે કે ભગવાન જયારે અહીંયા આવે છે તો એને સત્વગુણ, રજોગુણ, તમોગુણનું આવરણ ચડી જાય અને એ પણ એની ચેતના દૂષિત થઈ જાય? એટલે પ્રભુપાદ કહે છે કે નહીં, ભગવાનની ચેતના ઉપર આવી ભૌતિક અસર નથી થતી, કારણ કે ભગવાન કહે છે મયા અધ્યક્ષેણ પ્રકૃતિ. ભગવાન જયારે ભૌતિક બ્રહ્માંડમાં અવતરે છે ત્યારે તેમની ચેતના ભૌતિક રીતે પ્રભાવિત થતી નથી. એ યાદ રાખવું જોઈએ. આપણી અને ભગવાનની ચેતના અલ્ટિમેટ છે, દિવ્ય છે, ટ્રાન્સેન્ડન્ટલ છે. આપણું ચેતના અહીંયા આવીને દૂષિત થઈ જાય છે, ભગવાનની ચેતના દૂષિત થતી નથી. જો તેઓ એવી રીતે પ્રભાવિત થતા હોય તો તેઓ આધ્યાત્મિક વિષયના સંબંધમાં જેવી રીતે ભગવદ ગીતામાં કહી શક્યા તેમ કહી શક્યા ના હોય. કારણ કે ભગવદ ગીતા એ ટ્રાન્સેન્ડન્ટલ નોલેજ છે, દિવ્ય નોલેજ છે. અને જે કોઈ વ્યક્તિ ભૌતિક ચેતનાથી, ભૌતિક પ્રકૃતિથી દૂષિત થતો હોય તો એ વ્યક્તિ ટ્રાન્સેન્ડન્ટલ નોલેજ વિશે બોલી ના શકે. કારણ કે આગળ પ્રભુપાદ આપણને સમજાવશે કે જ્યારે જીવ ભૌતિક પ્રકૃતિની અંડરમાં આવે છે ત્યારે એની અંદર 4 ખામીઓ આવી જાય છે. કઈ?
દરેક જીવ 4 ખામીઓ સાથે કઈ પેલું વિમલા માતાજી અપૂર્ણ ઇન્દ્રિય, અપૂર્ણ ઇન્દ્રિય. ઓકે, બીજું દગો કરવાની, ભૂલો દગો કરવી, કરવાની, ભૂલો કરવી, ભૂલી જવું. કરવી, ત્રીજું છેતરવાની વૃત્તિ, છેતરવાની વૃત્તિ. છેતરવાની અને વૃત્તિ. ચોથું મોહગ્રસ્ત થઈ જવું, મોહગ્રસ્ત થઈ મોહગ્રસ્ત જવું, ભ્રમિત થઈ જવું, ભ્રમિત થવું. તો આ 4 ખામીઓ દરેક જીવની અંદર રહે છે, ઇન્ક્લુડિંગ બ્રહ્માજી, ઇન્ક્લુડિંગ સામાન્ય કીડીથી લઈને બ્રહ્માજી સુધી બધા જીવોની અંદર આ 4 ખામીઓ રહે છે. એટલે તો બ્રહ્માજી પણ ભ્રમિત નથી થઈ જતા ભગવાન કૃષ્ણને જોઈને. બ્રહ્મ વિમોહન લીલા, બરાબર ને, ભ્રમિત થઈ જાય. પણ ભગવાનની ચેતના આવી નથી, બરાબર. ભગવાન છે પ્રકૃતિની ઉપર છે, બરાબર. ઘણા બધા એમ કે ના ના, એ તો રામ અને કૃષ્ણ આવ્યા ને એ પણ સામાન્ય મનુષ્ય તરીકે આવ્યા, બરાબર. એને ભાઈ કર્મના બંધન તો એને ભોગવવા પડે, બરાબર. ગાંધારીએ શ્રાપ આપ્યો એટલે જો યાદવો બધા મરી ગયા, બરાબર. ધીસ ઇઝ નોનસેન્સ. મતલબ આપણે શાસ્ત્ર બિલકુલ સમજતા જ નથી. ભગવાન પ્રકૃતિના 3 ગુણોની ઉપર છે. ભગવાનને કોઈ શ્રાપ આપી શકતું નથી, ભગવાનને કોઈ વરદાન આપી નથી શકતું. ભગવાન બીજાને બધું જ આપી શકે છે, વરદાન પણ આપી શકે છે. ભગવાન ખરેખર કોઈને શ્રાપ આપતા નથી, કારણ કે ભગવાનના શ્રાપમાં પણ વરદાન છે, એટલા માટે. ઓકે, તો ભૌતિકતાના સંસર્ગથી મલિન થતી ચેતના થી રહિત થયા વગર કોઈ વ્યક્તિ આધ્યાત્મિક જગત વિશે કંઈ બોલી ના શકે. જ્યાં સુધી કોઈ વ્યક્તિ ટ્રાન્સેન્ડેન્ટલ લેવલ ઉપર ન હોય તો એ આધ્યાત્મિક વસ્તુ કેમ બોલી શકે? તો કૃષ્ણ આવીને માયામાં પડી જતા હોય તો કૃષ્ણ દ્વારા બોલવામાં આવેલી ભગવદ્ ગીતાનું કોઈ વેલ્યુ નથી, કારણ કે માયામાં પડી ગયેલા વ્યક્તિ દ્વારા કઈ બોલવામાં આવે એની કોઈ વેલ્યુ નથી. તો એના ઉપરથી પણ એ સાબિત થાય કે ભગવાન ક્યારે માયામાં પડતા નથી, નહીતર ભગવદ્ ગીતાની વેલ્યુ કઈ રહેતી જ નથી. ઇટ ઇઝ 0, બરાબર. તો એટલે ભગવાન ભૌતિક રીતે દૂષિત નથી, જો કે આપણી ચેતના અત્યારની ઘડીએ ભૌતિક રીતે દૂષિત થયેલી છે. ભગવદ્ ગીતા શીખવે છે કે આપણે આ ભૌતિક રીતે દૂષિત થયેલી ચેતનાને શુદ્ધ કરવાની છે. વિશુદ્ધ ચેતનામાં આપણા સર્વ કર્મ ઈશ્વરની ઈચ્છા અનુસાર થશે અને તેનાથી આપણે સુખી થઈશું. આનો અર્થ એવો નથી કે આપણે બધા કર્મ કરવાનું બંધ કરી દઈએ. ભાઈ હાલો ભાઈ, ચેતના શુદ્ધ કરવાની છે, પ્રભુજીએ કીધું છે છોડો ઘરબાર ચલો હરિદ્વાર. હવે ભાઈ હરિદ્વાર જઈ ગંગા સ્નાન કરશું અને ત્યાં બેસી જશું ઓમ પલોઠી વાળીને. તો ચેતના શુદ્ધ કરવા માટે અહીંયા પ્રભુપાદ ઉમેરી દે છે, કર્મ કરવાનું બંધ કરવાની જરૂર નથી. 3જો અધ્યાય શ્રીમદ ભગવદ્ ગીતા, ભગવાન કહે છે નિયતમ કુરુ કર્મત્વમ. કર્મ તો કરવું જ રહ્યું, પણ કર્મ કેવી રીતના કરવાનું? યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર લોકોયમ કર્મ બંધન. એ દરેક કર્મના સેન્ટરમાં કૃષ્ણ હોવા જોઈએ. ઓકે, તો કર્મ બંધન નહીં થાય. ઉલટું આપણે આપણા કર્મોને શુદ્ધ કરવા જોઈએ. શુદ્ધ કર્મ એ ભક્તિ છે, અશુદ્ધ કર્મ એનું આપણને બંધન થાય છે. ભક્તિ વિષયક કર્મો સામાન્ય કર્મ જેવા દેખાય, દૂષિત હોતા નથી. કોઈ અજ્ઞાની માણસને એવું લાગે કે ભક્ત એક સામાન્ય વ્યક્તિની જેમ કામ કરે છે, પરંતુ આ મૂર્ખ એ સમજી નથી શકતો કે ભક્ત અથવા ભગવાનના કર્મ અશુદ્ધ ચેતના અથવા પદાર્થ વડે દૂષિત થતા નથી, તેઓ પ્રકૃતિના 3 ગુણોથી પરે છે. ઘણી વાર એવું લાગે, આપણે વૈષ્ણવોને મળીએ તો આપણને એમ લાગે કે ભાઈ આ માતાજી પ્રભુજી આ જોબ કરે છે, આ બિઝનેસ કરે છે, હું જોબ કરું છું, હું બિઝનેસ કરું છું, હું પૈસા કમાઉં, પ્રભુજી પૈસા કમાય, એમને પત્ની છે, એમને બાળકો છે, બરાબર, અને એ પણ ગૃહસ્થાશ્રમમાં છે, હું ગૃહસ્થ. મારા મને એનો ફેર શું છે? ફરક છે કોન્શિયસનેસમાં, જે બહારથી દેખાતી નથી. વૈષ્ણવો સવારથી લઈને રાત સુધીના દરેક કાર્યો છે, બરાબર, એ કૃષ્ણ કોન્શિયસનેસમાં કરે છે, બરાબર. કોઈ પણ કાર્યની શરૂઆત પહેલા હંમેશા વૈષ્ણવો એ વિચારે છે કે શું આ કર્મ કરવાથી કૃષ્ણ પ્રસન્ન થશે? શું આ કર્મ કરવાથી મારી ભક્તિમાં વૃદ્ધિ થશે કે નહીં? શું આ કર્મ કરવાથી મારી ભક્તિની અંદર પ્રતિકૂળ અસરો થાય છે? શું આ કર્મ કરવાથી કૃષ્ણ ખુશ નથી થતા? ઇટ્સ ઓકે, નથી જોઈતું, બરાબર. તો વ્યક્તિ એક કર્મ કરતો નથી જે વૈષ્ણવ છે. તો બહારથી જોતા એવું લાગે આપણને. ઇસ્કોનની અંદર તમે આવો તો ઇસ્કોનની અંદર બધા વેલ એજ્યુકેટેડ, બરાબર, ડિવોટીસ તમને જોવા મળશે, બરાબર ને. ડોક્ટર છે, એન્જિનિયર છે, કોઈ ટીચર છે, બરાબર. મારી માતાઓ બધા ગૃહિણીઓ છે, હાઈલી ક્વોલિફાઈડ લોકો છે, બરાબર. અને બધા કંઈક ને કંઈક બિઝનેસ કરી રહ્યા છે, કામ કરી રહ્યા છે, પણ બધાની જે ચેતના જે છે ને એ 100% કૃષ્ણ કોન્શિયસનેસમાં રાખવાની કોશિશ કરતા હોય છે, કન્ટિન્યુઅસ, બરાબર. તો ભગવદ્ ગીતાનો આ જ ઉદ્દેશ્ય છે કે દૂષિત ચેતનાને શુદ્ધ કેવી રીતના કરવી, એ 21મો પેરેગ્રાફ કહે છે.
21મો જે પેરેગ્રાફ જે છે પેજ નંબર 12 ઉપર, એ પેરેગ્રાફની અંદર શ્રી પ્રભુપાદજી લખે છે કે ભૌતિક રીતે દૂષિત થયેલા આપણે જ્યારે હોય ત્યારે આપણે બદ્ધ જીવાત્મા કહેવાય છીએ. અને આ દૂષિત જે ચેતના છે એને જ મિથ્યા અહંકાર કહેવામાં આવે. દૂષિત થયેલી ચેતના છે એને જ દેહાત્મ ભાવમાં હોવું કહેવામાં આવે છે. અને દેહાત્મ ભાવમાંથી મુક્ત થવું એ જ ભગવદ્ ગીતાનો ઉદ્દેશ્ય છે. દેહાત્મ ભાવમાંથી મુક્ત થવું એ જ અસતમાંથી સતમાં જવું, એટલે દેહાત્મ ભાવમાંથી તમે મુક્ત. અસત એટલે શું? એવું માની લીધું કે હું આ શરીર છું, એ સૌથી મોટું અસત, સૌથી મોટી અવિદ્યા, કે ભાઈ હું આ શરીર છું. બરાબર. તો મુક્તિનો અર્થ શું છે? બરાબર, શ્રી પ્રભુપાદજી લખે છે ભાઈ મુક્તિ એટલે શું? મુક્ત થવું એટલે શું? ભૌતિક ચેતનામાંથી બહાર નીકળી જવું, જે દૂષિત જે આપણી ચેતના છે એમાંથી બહાર નીકળી જવું અને આધ્યાત્મિક ચેતનાની અંદર પ્રવેશ કરવો. મુક્તિર હિત્વા અન્યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિતિ, કે ભાઈ જ્યાં સુધી આપણે આપણી સ્વરૂપ સ્થિતિની અંદર પ્રવેશ ન કરીએ ત્યાં સુધી આપણી જે ચેતના છે દૂષિત છે. ભગવદ્ ગીતા છે આજ કે છે. બરાબર, કે ભાઈ શુદ્ધ ચેતનાની અંદર આવો. એટલે અર્જુન પણ ભગવાનને પૂછે છે કે ભાઈ ભગવાન કેવી રીતના શુદ્ધ ચેતનામાં આવી શકાય? ભગવાન ઉપદેશો આપે છે ભગવદ્ ગીતાની અંદર. બરાબર. તો યાદ રાખો કે આપણી ચેતના અને ભગવાનની ચેતનામાં તફાવત છે. બરાબર. શું તફાવત છે? તો કે આપણી જે ચેતના છે ભૌતિક પ્રકૃતિથી આવૃત થઈ શકે છે, ભગવાનની ચેતના નથી થઈ શકતી. બીજું, આપણી અને ભગવાનની ચેતનામાં સમાનતા પણ છે. આપણી ઓરિજિનલ જે ચેતના છે દિવ્ય છે, ભગવાનની ચેતના પણ દિવ્ય છે. અને ભગવદ્ ગીતા ચેતનાને શુદ્ધ કરવાનું આપણને શીખડાવે છે. કેવી રીતના ચેતના શુદ્ધ કેવી રીતના થશે? તો કે કર્મને શુદ્ધ કરવાથી. સવારથી સાંજ સુધી તમે જે કઈ કર્મ કરો છો, જો કર્મ એટલે એવું નહીં કે પૈસા કમાવા જાય એને જ કર્મ કહેવાય. પેલા ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ કર્મની વ્યાખ્યા શીખી લો કે ઇવન આ શ્વાસ લેવા એ પણ કર્મ છે. બરાબર. આ હાથને ઊંચો કરવો એ પણ કર્મ છે. બધું જ કર્મ છે. સવારથી લઈને રાત સુધી જે કઈ આપણે કર્મ કરીએ છીએ, સવારે ઉઠવું એ પણ કર્મ છે. ભક્તિમાં આપણે જયારે નહોતા ત્યારે આપણે ઉઠતા શેના માટે? બરાબર, કોઈ ઉઠીને નોકરી ધંધે જવું છે. આપણા ઉઠવાના ટાઈમિંગ જનરલી કોને અનુકૂળ હોય? આપણે કામ ધંધાના રિલેટેડ અનુકૂળ હોય. બરાબર ને? ધારો કે 10 વાગે ઓપીડીમાં મારે આવવું હોય તો હું પેલા 9 વાગે ઉઠતો. મારો ક્લિનિકનો ટાઈમ 10 વાગે, ઓપીડીમાં આવવાનો ટાઈમ. બરાબર. તો હું બરાબર સવારે 9 વાગે ઉઠતો. મારો સુવાનો ટાઈમ 1 વાગ્યાનો હતો. ત્યારે 1 વાગે 2 વાગે સોવું. બરાબર. અને પછી હવે આપણને ખબર પડી કે નહીં, હવે મંગલા આરતીમાં ઉઠવાનું છે. તો હવે આપણે ઉઠીએ, તમે બધા જ. બરાબર ને? 3:30 વાગે. તો આ ઉઠવાની ક્રિયા છે, ઇટ ઇઝ ટ્રાન્સેન્ડેન્ટલ નાવ. પેલા આપણે આપણા માટે ઉઠતા, હવે આપણે ઉઠીએ છીએ ભગવાનની સેવા કરવા અર્થે ઉઠીએ છીએ. તો આને કહેવાય કર્મનું ટ્રાન્સફોર્મેશન. આ ખાલી એક ઉઠવાની વાત થઈ. પછી એવી જ રીતના સ્નાન કરવાની વાત કરો, એવી જ રીતના કપડાં પહેરવાની વાત કરો, એવી જ રીતના પ્રસાદ લેવાની વાત કરો. બરાબર. આ બધી જ વસ્તુ ટ્રાન્સેન્ડેન્ટલ થઈ શકે છે, આધ્યાત્મિક થઈ શકે છે. ખાલી આ પ્રેક્ટિસનો વિષય છે. એક વખત જયારે આ પ્રેક્ટિસ પડી જશે ને, પછી ચિંતાનો વિષય નહીં રહે. પછી ઓટોમેટિક બધું કૃષ્ણ ભાવનામૃતમાં જ થશે. પણ પ્રેક્ટિસ કરવી પડશે. બરાબર. કારણ કે આપણી ઓરિજિનલ જે ચેતના છે એ દિવ્ય છે. પ્રભુપાદ અમેરિકા ગયા, અમેરિકાના ઘણા બધા ચર્ચની અંદર ઘણા બધા પાદરી ક્રિશ્ચન લોકોએ પ્રભુપાદ ઉપર આક્ષેપો નાખ્યા હતા કે ભાઈ તમે આવીને અમારા છોકરાઓને કન્વર્ટ કરી રહ્યા છો. પ્રભુપાદ કે નો, હું એમને કન્વર્ટ નથી કરી રહ્યો. એના હૃદયમાં ઓલરેડી પ્રેમ છે કૃષ્ણ પ્રત્યેનો. ડોરમેન્ટ લવ કહેવાય ને, ડોરમેન્ટ, સુષુપ્ત પ્રેમ. તો ભગવાન પ્રત્યેનો સુષુપ્ત પ્રેમ છે, એના ઉપર આવરણ ચડી ગયું છે ખાલી. બરાબર. મારે એને ભક્ત નથી બનાવવાના. બધા જ જીવાત્માઓ ઓલરેડી કૃષ્ણના ભક્તો છે જ. ખાલી એને યાદ દેવડાવવાનું છે. યુ આર સર્વન્ટ ઓફ લોર્ડ છે ઓલરેડી. કારણ કે બધા ભગવાનના ધામમાંથી આવ્યા છે. હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય. બરાબર. તો આ દૂષિત ચેતનાને શુદ્ધ કરવી એ જ તો આપણો ઉદ્દેશ્ય છે. 22મા પેરેગ્રાફમાં આવો. આ પેરેગ્રાફ આપણે વાંચવો છે. રેઝ યોર હેન્ડ. કમ ઓન, ચાલો. ફર્સ્ટ હેન્ડ રેઝ કોનો છે? ઓકે, ધાર્મી માતાજીનો છે. પણ પ્રિયા જયસ્વાલ માતાજી વાંચો, ચાલો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. યસ પ્લીઝ. પરમ ચેતન થી વાંચવાનું છે? નહીં, તમે વાંચો પેજ નંબર 13. અને આ ચેતના શું છે? હા, એક જ એ નેવા 2 મિનિટ અવાજ ના કરીશ. આ ચેતના શું છે? આ ચેતના છે હું છું, તો પછી હું શું છું?
દૂષિત ચેતનામાં હું છું નો અર્થ એ છે કે હું જ સર્વે સર્વા છું, હું જ ભોગતા છું. દરેક જીવ એમ વિચારે છે કે પોતે જ આ ભૌતિક જગતનો સ્વામી તથા સ્રષ્ટા છે અને તેથી આ દુનિયા ચાલી રહી છે. ભૌતિક ચેતનાના બે મનોગત વિભાગો છે. હું સ્રષ્ટા છું એ એક વિભાગ છે અને બીજો એ છે કે હું જ ભોગતા છું. પરંતુ વાસ્તવમાં પરમેશ્વર સ્રષ્ટા તથા ભોગતા બંને છે અને જીવાત્મા પરમેશ્વરનો અભિન્ન અંશ હોવાને કારણે નથી સ્રષ્ટા કે નથી ભોગતા. તે માત્ર સહયોગી છે. તે સર્જિત તથા ભુક્ત છે. ઉદાહરણ અર્થ યંત્રનો એક ભાગ આખા યંત્રને સહયોગ આપે છે. શરીરનું એક અંગ સમગ્ર શરીરને સહયોગ આપે છે. હાથ, પગ, આંખો વગેરે બધા શરીરના અંગો છે, પરંતુ એ બધા વાસ્તવિક ભોગતા નથી. ઉદર જ ભોગતા છે. પગ ચાલે છે, હાથ ભોજન આપે છે, દાંત ચાવવાનું કામ કરે છે અને શરીરના બધા અંગો ઉદરને સંતોષવામાં પરોવાયેલા રહે છે, કારણ કે ઉદર જ મુખ્ય અવયવ છે કે જે શરીર રૂપી સંગઠનનું પોષણ કરશે. એટલે બધું જ ઉદરને આપવામાં આવે છે. મનુષ્ય વૃક્ષના મૂળમાં જળ સિંચીને તેને પોષે છે અને મનુષ્ય ઉદરને ખાવાનું આપીને શરીરનું પોષણ કરે છે. જો શરીરને તંદુરસ્ત રાખવું હોય તો શરીરના અંગોએ ઉદરને ભોજન આપવામાં સહયોગ આપવો જોઈએ. તે પ્રમાણે જ પરમેશ્વર ભોગતા તથા સ્રષ્ટા છે અને પરમેશ્વરને આધીન એવા આપણે તેમને પ્રસન્ન રાખવા ખાતર સહયોગ આપવા માટે જ નિર્માયેલા છીએ. જેવી રીતે ઉદર દ્વારા ગ્રહણ કરેલા ભોજનથી શરીરના સર્વ અંગોને લાભ થાય છે, તેવી રીતે ભગવાનને પ્રસન્ન કરવા આપેલા આ સહયોગથી આપણને વાસ્તવિક લાભ પામીશું. જો હાથની આંગળીઓ એમ વિચારે કે ઉદરને ભોજન આપવાને બદલે તે પોતે જ ગ્રહણ કરશે તો તેમાં તેઓ નિષ્ફળતા પામશે. પરમેશ્વર સર્જન તથા ભોગના મધ્યવર્તી બિંદુ છે અને જીવો સહયોગી છે. તેઓ સહયોગી આપીને સુખ ભોગવી શકે છે. આ સંબંધ સ્વામી તથા સેવકના સંબંધ જેવો પણ છે. જો સ્વામી સંપૂર્ણપણે સંતુષ્ટ રહે તો દાસ પણ સંતુષ્ટ રહે છે. તે પ્રમાણે જ પરમેશ્વરને સંતુષ્ટ કરવા જોઈએ. જો કે જીવાત્મા પણ સસ્તા થવાની વૃત્તિ અને ભૌતિક જગતને ભોગવવાની વૃત્તિ રહેલી જોવા મળે છે, કારણ કે જેમણે આ દ્રશ્ય જગતનું સર્જન કર્યું છે તે પરમેશ્વરમાં આ વૃત્તિઓ રહેલી છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી તમે મ્યુટ છો. ઓકે, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ યસ યસ. તો આ ચેતના એ શું છે? ચેતના એટલે કે હું છું એ ચેતના છે. ચેતના મીન્સ આઈડેન્ટિટી. આઈ એ ચેતના છે. હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું, હું ખૂબ બુદ્ધિશાળી છું, બરાબર, મારાથી શ્રેષ્ઠ કોઈ નથી. મતલબ આ દૂષિત થયેલી ચેતના છે. ઓરિજિનલ ચેતના શું છે? હું ભગવાનનો દાસ છું. જીવેર સ્વરૂપ હોય કૃષ્ણર નિત્ય દાસ. તો આ આપણી છે કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન. એને કહેવાય કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન. જેવી રીતના તમારી ઘરે તમે કોઈ કામવાળીને રાખેલી હોય, બરાબર, કચરા પોતા વાસણ સાફ કરવા માટે, તો તમારા ઘરમાં એ કામવાળાની જે બરાબર મેડ સર્વન્ટની કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન છે યોર સર્વન્ટ. બરાબર, એને ટાઈમે આવી જવાનું છે, ઘર સાફ કરવાનું છે, વાસણ સાફ કરવાના છે, બરાબર ને, કપડા ધોઈ સૂકવી દેવાના છે. પણ એ કામવાળી ઘરમાં આવે અને તમારા ડ્રોઈંગ રૂમમાં તમારા સોફા ઉપર બેસી જાય, પગ ઉપર પગ ચડાવીને તમને પૂછે કે ભાઈ રિમોટ ક્યાં છે ટીવી નું, લાવો. ધ્યાન, મતલબ ગાંડી થઈ ગઈ છે કામવાળી. બરાબર ને, આ કામવાળી ગાંડી થઈ ગઈ છે અને ખબર નથી. એની કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન છે she is made servant or he is made servant. બરાબર. Then આપણી કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન છે we all are servant of Lord. ભગવાનના સેવક છે. ભગવાને આપણને એના માટે બનાવ્યા, એ પર્પઝ થી આપણને બનાવ્યા છે. બરાબર. પણ હવે આપણે બરાબર ડ્રોઈંગ રૂમમાં પગ ઉપર પગ ચડાવીને બેસી ગયા છીએ. પણ ભગવાન આપણા જેવા નથી. ભગવાન આપણા કરતા વધારે દયાળુ છે. બરાબર, આપણે હોય તો કામ વાળીને કાઢી જ મૂકીએ, જવા દે. બરાબર, ભગવાને એવું ના કર્યું. ભગવાને કીધું ઓકે, તારે ભગવાન બનવું છે, પગ ઉપર પગ ચડાવીને બેસવું છે, ઇટ્સ ઓકે, ટ્રાય કરી જો, ચાલ. બરાબર. તો ભગવાને ભૌતિક જગતનું નિર્માણ કર્યું. બરાબર. તો આપણી દૂષિત થયેલી કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન, એને કેવી રીતના શુદ્ધ કરવી, એ આપણી ઓરિજિનલ ચેતના છે. બરાબર.
હંમેશા આપણા બે ભાવ રહે છે આમાં. અસલ પ્રભુપાદી સમજાવે છે. એક તો આપણે એવું માનીએ છીએ કે હું ત્રષ્ટા છું. ત્રષ્ટા એટલે સર્જન કરનાર, ત્રષ્ટા. અને બીજું હું જ ભોગતા છું. સર્જન કરનાર હું છું અને એને ભોગવીશ પણ હું. આવું જ છે ને, બરાબર. હું પૈસા કમાઉં છું, દર મહિને લાખ રૂપિયા આવે છે મારા બેંક બેલેન્સમાં, તો કોના માટે છે? ઇટ્સ ફોર મી, બરાબર ને? મેં સર્જન કર્યું છે ને લાખ રૂપિયાનું. વોટ એવર, તમે કોઈ પણ વસ્તુ લઈ લો. આ તો મેં ખાલી પૈસાનું કીધું. તમે કોઈ વસ્તુ લઈ લો, તમે કોઈ વ્યક્તિ લઈ લો, આપણે એવું લાગે બરાબર હું જ છું, સર્જન કરનાર હું છું, ભોગતા હું છું. એટલે પ્રભુપાદાએ સમજાવે છે કે ખરેખર કોઈ જીવ ત્રષ્ટા નથી. કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન આપણી સર્જન કરવાની, સર્જન નથી આપણે કરી શકતા, બરાબર. તો 3 ઉદાહરણ પ્રભુપાદ સમજાવે છે કે યંત્રનો એક ભાગ હોય, આખા યંત્રોને સહયોગ આપે. એક BMW કાર હોય, એનું એન્જિન હોય, એની અંદર રહેલું એક સ્ક્રૂ, બરાબર, એક નાનો નટ બોલ્ટ, એ BMW ના એન્જિન સાથે ચોટેલો હોય તો એ કિંમતી છે, બરાબર, અને એની વેલ્યુ લાખોમાં છે. પણ એ નટ બોલ્ટ એમાંથી નીકળી ગયો અને એ પડી ગયો તો એની વેલ્યુ કોડીની છે, બરાબર ને? લોખંડના કિલોના ભાવે એ નટ બોલ્ટ વેચાશે, એની કોઈ વેલ્યુ નથી, બરાબર. એટલે પ્રભુપાદ પહેલું એક્ઝામ્પલ આપણને ત્યાં આપે છે કે આપણે ભગવાન સાથે જોડાયેલા છીએ, બરાબર, તો આપણી વેલ્યુ લાખોની છે. ભગવાનથી આપણે નથી જોડાયેલા તો આપણે દુઃખી છીએ, આપણી કોઈ વેલ્યુ નથી. પછી ભલે ને કદાચ આપણે એલોન મસ્ક બની જઈએ, પણ દુઃખનો અંત તો ત્યાં પણ નથી. હી ઇઝ ઓલ્સો ઇન એન્ઝાયટી, હી ઇઝ ઓલ્સો ઇન ડિપ્રેશન, બરાબર. તો આ પેલું. બીજું એક્ઝામ્પલ આપે છે કે શરીરનું એક અંગ છે, સમગ્ર શરીરને સહયોગ આપવા માટે છે. હાથનું કામ છે આ શરીરની સેવા કરી અને બરાબર પ્લેટની અંદર કોળીઓ બનાવી અને મોઢામાં મૂકવું, બરાબર. હાથનું કામ છે ડ્રાઈવ કરી, આંખનું કામ છે જોવું અને આપને મંદિરે લઈ જવું, બરાબર. પણ હવે હાથ એમ કે નહીં નહીં ભાઈ, ડ્રાઈવ તો મેં કર્યું છે, હું શું કામ ભાઈ મોઢાને ખવડાવું? આ કેમ કે નહીં ને, રસ્તો તો મેં જોયો તો ને, એટલે તમે મંદિરે પહોંચ્યા ને, હું શું કામ ભાઈ મોઢાને ખવડાવું? હાથ એમ કે મને ખવડાવો તો બાંધો અહીંયા પનીર, બરાબર, અહીંયા બરાબર તમે બટર રોટી, અહીંયા ગુલાબ જાંબુ ચોપડી દો. શું થશે? આ હાથ મોઢાને નહીં ખવડાવે અને હાથ એમ કહેશે મને ખવડાવો, અહીંયા બધું બાંધી દેશું આપણે, બરાબર, અહીંયા બરફી ને રબડી ને બધું. થશે શું? તમને પૂછું છું, થશે શું? બોલો શું? સડી જશે, સડી જશે, મતલબ નથી, સડી જશે. સડી જશે. આ હાથ છે સડી જશે, બરાબર ને? સડી જશે, બરાબર. આ પર જો પછી આંખ એમ કે નહીં, આ તો મેં જોયું છે, તો આંખમાં નાખો પાલક પનીર, તું ખા ભાઈ, ટ્રાય કરી જો, બરાબર ને? નહીં. પણ જો હાથ, આંખ, પગ આ બધું સહયોગ આપશે અને એ મુખમાં જ્યારે કોળીઓ મૂકશે તો આખા શરીરને મળી જશે. હાથને પણ શક્તિ મળશે, આંખને પણ જ્યોતિ મળશે, બરાબર. ક્યાંથી મળશે? મુખમાં મૂકશે તો. આ બીજું એક્ઝામ્પલ. ને ત્રીજું એક્ઝામ્પલ, વૃક્ષ ના મૂળમાં પાણી સિંચીશું, શ્રી પ્રભુપાદજી કહે છે, બરાબર. તો એક એક ડાળખીએ પાણી રેડવાની જરૂર નથી, બરાબર. આંબાની ડાળ હોય એમ કે ભાઈ કેરીને પકડી તો મેં છે ને ભાઈ, મૂળિયા તો ક્યાંય નીચે છે, કેરીને પકડી અત્યાર સુધી મેં રાખી, ભાઈ વજન મેં ઉપાડ્યો છે, મારા ઉપર પાણી રેડો. નીચે મૂળિયાનું કઈ કામ નથી, તો ક્યાંય નીચે છે, એને કેરીને નથી પકડી, કેરીને મેં પકડી રાખી છે, બરાબર. તો એક એક ડાળી ઉપર પાણી રેડશું તો કોઈ મતલબ નથી, અલ્ટિમેટલી વૃક્ષ સુકાઈ જશે, પણ મૂળ ઉપર પાણી રેડશો તો બધાને મળશે, બરાબર. તો આ સંબંધ જે આપણો છે સ્વામી અને સેવકનો, એને આપણે ઓળખવો પડશે. એ નહીં ઓળખીએ તો ફસાઈ જઈશું, અને ફસાઈ જઈશું તો વારંવાર જન્મ મૃત્યુ. એટલે જે ચેતના એટલે કે હું છું, ચેતના આપણને પહેચાન આપે છે, ઓળખાણ આપે છે, આ એની પરિભાષા છે. જો ભૌતિક વસ્તુના જ્ઞાન નથી, તમારા રૂમમાં એક ફ્રીજ પડેલું હોય, ટીવી પડેલું હોય, તો એ ટીવી ને ખબર નથી કે ઘરમાં એ કઈ જગ્યાએ પડેલું છે, એ ટીવી નું નામ શું છે, એ ટીવી નો માલિક કોણ છે. આ બધી વસ્તુ ટીવી ને ખબર છે, ગમે એટલું સ્માર્ટ ટીવી હોય તો એને ખબર નથી. પણ તમને ખબર છે, મને ખબર છે, બરાબર, કયા એડ્રેસ ઉપર હું છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, મારી ચેતના શું છે. આ સમજ આપણને છે કારણ કે આપણામાં ચેતના છે. ચેતના છે એટલે આપણી પાસે આઈડેન્ટિટી છે. જેની આઈડેન્ટિટી નથી એની પાસે ચેતના નથી. તો ચેતના ભૌતિક પદાર્થના સંયોજનથી બને?
તો કે નથી બનતી. પ્રભુપાદ એટલા માટે ના પડે છે. એટલા માટે પ્રભુપાદ બલ્બનું એક્ઝામ્પલ આપ્યું કે બલ્બ ઉપર તમે વ્હાઇટ કલરનો બરાબર કે રેડ કલરનો કાગળ વીંટી દો તો રિફ્લેક્ટ કરશે છે. તો બરાબર જે તમે ગુણને સિલેક્ટ કરશો એ મુજબ આ ચેતના છે રિફ્લેક્ટ થવાની છે. તો બે પ્રકારની ચેતના, શુદ્ધ ચેતના અને અશુદ્ધ ચેતના. અશુદ્ધ ચેતનામાં રહેલો જીવ એને જે સ્ટેટસ એને બદ્ધ જીવ કહેવાય, કન્ડિશન સોલ. અને શુદ્ધ ચેતનામાં રહેલો જીવ એને કહેવાય મુક્ત જીવ, એટલે કે લિબરેટેડ. એક કન્ડિશન અને બીજું લિબરેટેડ. બરાબર. એક છે એ ગુણાધીન છે જે બદ્ધ જીવ છે, અને જે શુદ્ધ ચેતનામાં રહેલો છે એ ગુણાતીત છે. અને બદ્ધ જીવ જે કઈ કામ કરે છે કાર્ય, એને કર્મ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એની બદ્ધ અવસ્થામાં છે એનું બંધન થશે. અને મુક્ત અવસ્થામાં શુદ્ધ ચેતનામાં રહેલો જીવ જે કઈ કાર્ય કરશે એને ભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ભગવાન આપણને શીખડાવે છે કે કેવી રીતના આપણે મુક્ત અવસ્થા તરફ આપણે જઈએ. ઘણા બધા એમ કે ભાઈ ગીતાની અંદર કર્મશાસ્ત્ર આપ્યું છે, કર્મ કરો, કર્મ કરો, કર્મ કરો, કર્મ કરો. કર્મ કરો ને થોડી શરમ કરો, પણ એ ભગવદ્ ગીતા વાંચો. ભગવદ્ ગીતાની અંદર ભગવાન કર્મ કરો એ કહે છે, કયા કર્મ કરો ની વાત છે. આપણે સવારથી સાંજથી જે ટિફિનના ડબલા લઈને નીકળી જઈએ છીએ, આ કર્મ કરવાનો એક શ્લોક ભગવાને આપ્યો છે. ભગવાન પહેલા અધ્યાયથી લઈને છેલ્લા અધ્યાય સુધી એક જ વાત કરે છે કે પોતાની ઇન્દ્રિય તૃપ્તિ આસક્તિને છોડો. બરાબર ને? ઇન્દ્રિયો ઉપર સંયમ રાખો, ઇન્દ્રિયો ઉપર સંયમ રાખો, ઇન્દ્રિયો ઉપર સંયમ રાખો. ભગવાન કહે છે ભાઈ પોતાના માટે નહીં. તો આપણે જે ટિફિનના ડબલા લઈને નીકળી ગયા છે એ કર્મની વાત ભગવદ્ ગીતામાં ક્યાંય નથી. કર્મ એટલે કે ભગવાનની પ્રસન્નતા માટે થવું, જેને ભક્તિ કહેવાય છે. બરાબર. તો અશુદ્ધ ચેતનામાંથી શુદ્ધ ચેતનામાં જવું ભગવાન આપણને શીખડાવે છે. હવે ભગવાનમાં એક ગુણ છે. હવે જો આપણે ભગવાનના અંશ છીએ તો ભગવાનમાં જે ગુણ હોય એ ગુણ આપણામાં આવે. ભલે પૂર્ણ માત્રામાં ના આવે, પણ એનો અંશ શું? એટલે જેવા બાપ એવા દીકરા. આપણે નથી કહેવત બાપ હોય એવા દીકરા હોય. તો આપણા બાપામાં ગુણ છે. ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ સુરદમ સર્વભૂતાના. બરાબર. આ ગુણ આપણા પિતાજીમાં છે. તો પિતાજીમાં આ ગુણ હોય તો એ ગુણ આપણામાં આવે જ ને ભાઈ. ભોક્તા બનવાનો, કંટ્રોલર બનવાનો કેમ ના આવે? બરાબર. તો તમને બધાનું પ્રશ્ન પૂછું છું, બરાબર, કે જગત ઉપર જે નિયંત્રણ કરવાની જે ગુણ છે, જે આપણી કોશિશ છે, હકીકતે એ ગુણ તો ભગવાનમાંથી જ આવે છે, કારણ કે ભગવાન સ્વામી છે, એટલે આપણે સ્વામી બનવું છે. તો આમાં ખોટું શું છે? જે ગુણ ભગવાનમાંથી આવતો હોય, બરાબર, અને એ ગુણમાં જ આપણે આગળ વધતા હોય તો ખોટું શું છે? આ પેલી મારો પ્રશ્ન છે. અને બીજું, ભગવાનમાંથી જો આ ગુણ આવતો હોય તો શું આ ગુણમાંથી આપણે બહાર નીકળી શકીએ? ઇઝ ઇટ પોસિબલ? ભોક્તા બનવાની આપણી જે કોશિશ જે છે ભગવાનમાંથી આવે છે. તમે સમજી ગયા ને? અને ભગવાનમાંથી આવે છે તો શું ખોટું છે એમાં કઈ? અને શું આમાંથી બહાર નીકળી શકીએ? આ પ્રશ્ન હું પૂછું છું. દયાલક્ષ્મી માતાજી બોલો, કે ભગવાનમાંથી આ ગુણ આવે છે, ખોટું છે કયામાં ભોક્તા બનવામાં? બોલો દયાલક્ષ્મી માતાજી, બોલો. માઇક ચાલુ કરો, માઇક ચાલુ કરો. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. ભગવાન જે ગુણ છે એ બધા જ ગુણો આપણામાં છે, પણ નિમ્ન એટલે કે થોડા માત્રામાં છે. જો કે સારું છે, પણ ભગવાન જે છે એ કંટ્રોલ કરે છે, જ્યારે આપણે કંટ્રોલ નથી કરવાનું. ભગવાન છે એ કંટ્રોલ કરીને બધાની સાથે સમાનતા રાખે છે. જ્યારે આપણે કંટ્રોલ કરવા જઈશું તો આપણે બધાની સાથે સમાનતા નહીં રાખી શકીએ. એટલા માટે આપણે કંટ્રોલ એટલે કે પ્રકૃતિ ઉપર ને કંટ્રોલ કરવાનું આપણે છોડી દેવું જોઈએ. પણ તો ઓકે, ચાલો ભગવાનમાંથી. તો હું તમને બીજો પ્રશ્ન એ જ પૂછું છું કે તો શું આ આપણે ગુણમાંથી નીકળી જઈશું બારે કે નહીં નીકળી શકીએ? ભોગતા વાળા નીકળી શકીએ પ્રભુજી, નહીં પણ નીકળી. ગુણને આપણે ભગવાન તરફ વાળવાની આપણે પ્રયત્ન કરવો જોઈએ, કે જેથી કરીને આપણે ભગવાનને પ્રસન્ન કરી શકીએ, અને એને પ્રસન્ન કરવાથી જ આપણું પણ ભલું થવાનું છે. ઓકે, થેન્ક યુ, એટલે થેન્ક યુ દરેક સો મચ. જીવનું ને બરાબર, પરફેક્ટ, પરફેક્ટ. ચાલો વિમલા માતાજી, શું કહો છો તમે? ભોગતા બનવાનો ગુણ ભગવાનનો છે ને આપણામાં કેરી ફોરવર્ડ થયું, તો ખોટું શું છે એમાં?
હરે કૃષ્ણ પ્રભુજી. એટલે અહીંયા છે ને અહંકાર છે મેઇન તો. આપણો હમ જે અહંકાર છે ને તે મિથ્યા અહંકાર છે કે હું જ બધું કરું છું, હું જ ભોગતા છું. એને હમ કન્વર્ટ કરવાનો છે સાચા અહંકારમાં કે નહીં આ ભગવાન દ્વારા થઈ રહ્યું છે. ઓકે, મતલબ ભોગતાવાળી ભાવનામાંથી બહાર નીકળી જવાનું છે આપણે. આપણે ભોગતા છે જ નહીં, આપણે ભોગતા ભગવાન જ છે, તો એમને જ સેન્ટરમાં રાખીને કંઈ પણ કરવાનું છે. એટલે પણ આપણો જે અહંકાર ગુણ તો પપ્પાનો છે અને આપણામાં આવ્યો છે, તો શું એમાંથી આપણે બહાર નીકળી શકીશું? અહંકાર તો ન જાય, એ મેઇન અહંકારની જ ભાવ આવી જાય છે. આપણામાં જે આવે છે પેલું કે ને કે આ જગતમાં રિફ્લેક્શન છે. ઓકે, મને તો એટલું કહો કે હું બરાબર મને ભોગતા બનવાની મારી ઈચ્છા છે, એમાંથી હું બહાર નીકળી શકીશ કે નહીં નીકળી શકું? નીકળી શકાય. નીકળી શકાય. ઓકે, ચાલો, વેરી ગુડ. નેક્સ્ટ, રિદ્ધિ માતાજી, તમે ડાયરેક્ટ આન્સર મારી આપો. ભોગતા બનવાની ઈચ્છામાંથી નીકળી શકાય કે નહીં નીકળી શકાય? એટલે કન્ફ્યુઝન વાળો જ આન્સર છે, પણ એવું મને લાગે છે કારણ કે એટલે આપણે તો જો પૂછ્યો છે. ભગવાનમાંથી જ છીએ તો આપણે કાઢી શકીએ નહીં. ભગવાનની ઈચ્છા વગર આપણામાંથી નીકળી શકશે નહીં. એટલે ઓકે, એ રહેશે, પણ મને લાગે ભગવાનને સમર્પિત, મતલબ આપણે જે કહીએ ને અકર્મ, મતલબ કર્મ ચાલુ રાખવાનું, પણ એના ભોગતા આપણે ભગવાનને ગણી દઈએ તો કદાચ નીકળાતો ન ઓકે, જ કહેવાય ને તો પણ. ઓકે, ઓકે, ફાઇન, ફાઇન. વિક્રમી પ્રભુ, વોટ ડુ યુ થિંક અરે પ્રભુ? ભોગતા બની ગયા છે આપણે બધા, તો એમાં ખોટું શું છે? એટલે એમાં આપણે ભોગતા તો નથી, ભગવાન ભોગતા છે, પણ આપણે થોડી પેલી થોડી આપણે ભગવાને આપી છે એ આંશિક બોલી ગયો સ્વતંત્રતા. આપી છે, તો આપણે એ ભોગતાને કન્વર્ટ કરવાનું છે ને એ આપણે જે આપણા જે આસક્તિ એ સ્વતંત્ર આપી છે એ ભગવાનની સેવામાં લગાવવાની, એટલે એને તો ચેન્જ નીકળી કરી જઈશું શકીએ. આપણે ભોગતાના ગુણમાંથી, નીકળી જઈશું બારે? શું કયો છો? ઇઝ ઇટ પોસિબલ? પ્રભુજી ચેન્જ થઈ શકે ને, ભગવાનની સેવામાં લગાવીએ આપણે, જે આપણે ઓકે, ભગવાનના સેવક છે થેન્ક તો યુ. ચેન્જ થાય. ચાલો, તો લખી લો કે આપણે ભોગતાના ગુણમાંથી કોઈ દિવસ બહાર નીકળી શકવાના નથી. ધેટ ઇઝ ઇમ્પોસિબલ. શું કામ? કારણ કે ગુણ ભગવાનનો છે ને આપણે એના બાળકો છીએ. તો કંટ્રોલ કરવાની જે ભાવના છે એ હંમેશા આપણામાં પણ રહેશે, રહેશે અને રહેશે. ઇવન આપણે પાછા વૈકુંઠમાં જતા રહીશું ને, ત્યાં પણ કંટ્રોલની ભાવના આપણી રહેશે. હવે કેવી રીતના રહેશે એ સમજો તમે. જો કંટ્રોલ બે મનોભાવથી થાય. એક, કંટ્રોલ કરવું બીજાનું શોષણ કરવા માટે, બીજાને હેરાન કરવા માટે, જે આપણે અત્યારે કરી રહ્યા છીએ. બરાબર ને? ભાઈ હું કંટ્રોલર છું, બરાબર, તમારે મારી અંડરમાં રહેવાનું છે, આઈ એમ ધ બોસ. અને આના કારણે આપણે બધાને હેરાન કરીએ છીએ, દુખી કરીએ છીએ. એક આ ભાવના છે. બીજું, કંટ્રોલ કરવાની ભાવના છે પણ સેવા કરવા માટે. જેમ કે એક માતા પિતા છે, એ પણ એના બાળકને કંટ્રોલ તો કરે છે ને. માતા પિતા, તમે તમારા બાળકને કંટ્રોલ કરો છો ને, પણ એનો અલ્ટિમેટલી ભાવ શું છે? એને હેરાન કરવા, એનું શોષણ કરવા, એને દુખી કરવા નહીં. શેના માટે છે? એની સેવા કરવા માટે, એના હિત માટે. બરાબર. તો જીવમાં જે કંટ્રોલ કરવાની જે ભાવના છે એનો પૂર્ણતયા ત્યાગ કરવો એ ઇમ્પોસિબલ છે. પણ આ કંટ્રોલ કરવાની ભાવનાને, જેવી રીતના તમે બધાએ કહ્યું, તમારો બધાનો જવાબ સાચો છે કે એને કૃષ્ણની સેવામાં લગાડવાની છે. કંટ્રોલ કરવાની ભાવના. ભૌતિક જગતની અંદર હું રહું છું, હવે મારા હાથમાં કોઈ કંટ્રોલ નથી, તો હું સેવા કેવી રીતના કરી શકીશ? અત્યારે મારા હાથમાં કંટ્રોલ છે, હું તમને બધાને મ્યુટ કરી શકું છું ઓન ધ સ્પોટ. તમારા બધાના માઇક ચાલુ થઈ જાય તો મારા હાથમાં એક કંટ્રોલ છે કે તમે તમારા કોઈના માઇક ચાલુ ના કરી શકો. બરાબર ને? કંટ્રોલર, આઈ એમ કંટ્રોલર એકચ્યુઅલી. હું ભોગતા છું ને આઈ એમ કંટ્રોલર, પણ એકચ્યુઅલી આ કૃષ્ણની સેવામાં કંટ્રોલર છું હું, બીકોઝ ઓફ ફોર કૃષ્ણ. બરાબર. સેમ વે શ્રીમતી રાજારાણીના હાથમાં કંટ્રોલ છે કે ઠાકોરજીની ભોગની થાળી કેવી રીતના પ્રિપેર કરવાની છે. મેનુ નો સિક્વન્સ શું રહેશે એની અંદર? શાક ક્યાં હશે, એમાં દાળ ક્યાં હશે, એમાં સ્વીટ ક્યાં હશે, બરાબર, એની અંદર ચપાતી, પૂરી, આનો સિક્વન્સ કયો હશે? ધીસ ઇઝ કંટ્રોલ ઓફ શ્રીમતી રાધારાણી. બરાબર. અને શ્રીમતી રાધારાણી આ કોની પાસે કરાવશે? એમની સખીઓ પાસે, લલિતા, વિશાખા આદિ. તો લલિતા, વિશાખા આદિ જે એમની સખીઓ છે એના હાથમાં પણ કંટ્રોલ છે. એ કંટ્રોલ કરશે કોને? એની નીચે રહેલી મંજરીઓને. મંજરીઓ એની નીચે રહેલી સેવિકાઓને.
તો આ બધાના હાથમાં કંટ્રોલ છે. જેમ કે તમે એમ કહો કે નહીં, કંટ્રોલ કરવાની ભાવનાનો સંપૂર્ણ ત્યાગ આપણે કરી દઈશું, પણ હવે તમને કોઈ ટેમ્પલના પ્રેસિડેન્ટ બનાવે તો ભગવાનની સેવામાં, then it is possible કે તમારા હાથમાં કોઈ કંટ્રોલ નથી અને તમે ટેમ્પલના પ્રેસિડેન્ટ પણ છો? ઇમ્પોસિબલ ને? તમારા હાથમાં ઘણા બધા કંટ્રોલ રાખવા પડશે ને, ત્યારે તમે ભગવાનની સેવા કરી શકશો. તો મૂળ મુદ્દો આ છે કે આપણે સર્વ ઉપાધિર વિનિર્મુક્તમ તત્પરત્વેન નિર્મલમ ઋષિકેશ સેવનમ ભક્તિરુચ્યતે. વાંધો નથી, પણ બધું થવું જોઈએ ઋષિકેશ. આપણી જે ઉપાધિઓ છે એને ત્યાગ કરો. ઇઝ ઇટ ક્લિયર આ મુદ્દો? ચેતના એટલે શું એ ખબર પડી ગઈ, કંટ્રોલર માંથી કેવી રીતના બહાર નીકળી શકાય ખબર પડી ગઈ. તો હવે આવો પેરેગ્રાફ નંબર 23 તરફ, પેજ નંબર 14 અને 23મો પેરેગ્રાફ છે. એમાં શ્રી પ્રભુપાદજી લખે છે કે પરમ પૂર્ણ પરમ સત્ય છે કૃષ્ણ છે. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ કારણ. આપણે આટલું જાણી ગયા. બાકી તમે લેવલ 1 માં આવો તો લોકોને કેટલા ડાઉટ હોય અત્યારે કે પ્રભુજી કૃષ્ણ શું કામ ભગવાન છે, મને રેફરન્સ આપો. કાલ લેવલ 1 એક માતાજી નહોતા પૂછતા ક્યાં લખ્યું છે પ્રભુજી, મને કયો તો કયા અધ્યાયમાં લખ્યું છે કૃષ્ણમાંથી વિષ્ણુ આવે કે વિષ્ણુમાંથી કૃષ્ણ આવે? આપણી હાલત આ જ હતી ને બિફોર એન્ટરિંગ ઇન ઇસ્કોન. આપણને થોડી ખબર હતી વિષ્ણુ શું છે ને કૃષ્ણ. આપણને તેમાં બધા ભગવાન છે ભાઈ, બધું. આમાં કોઈ ભેદભાવ ક્યાંય નહીં કરવાનો. આપણે એ જ હતા ને. તો પ્રભુપાદની કૃપાથી આપણે થોડુંક કંઈક સમજી શક્યા છે કૃષ્ણ કોણ છે. બરાબર ને? એટલા માટે 23મો પેરેગ્રાફ ડેડિકેટેડ છે પરમ સત્ય ભગવાન શ્રી કૃષ્ણ. અને 24મો જે પેરેગ્રાફ છે એ આપણે લેવલ 2 નો બીજો અધ્યાયની અંદર ભગવાનનો સાક્ષાત્કારના 3 તબક્કા કયા કયા છે? રિદ્ધિ માતાજી, ભગવત સાક્ષાત્કારના 3 તબક્કા. બ્રહ્મ, પરમાત્મા, ભગવાન. હરે કૃષ્ણ. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન છે. ને પરેશ શાહ પ્રભુજી આ 3 તબક્કાને સમજાવવા માટેનું ઉદાહરણ કયું આપીએ છીએ? બોલો પરેશ શાહ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. યસ પ્રભુ, બોલો. એ આપણે સૂર્યનો પ્રકાશ એ બ્રહ્મ છે, એની પછી સપાટી છે એ પરમાત્મા છે, અને ખુદ સૂર્ય છે એ ભગવાન છે. હા, સૂર્યની અંદર અધિષ્ઠાતા દેવ છે ભગવાન છે. બરાબર, યસ, પરફેક્ટ. તો એ આખો જે 24મો પેરેગ્રાફ છે એ આ જ છે. 24મો પેરેગ્રાફ ભૂમિકાનો એ આ છે. બરાબર કે ભાઈ બ્રહ્મ છે ભગવાનના શરીરમાંથી નીકળતું તેજ છે, જેને બ્રહ્મ જ્યોતિ, બોડીલી ઇફલ્જન્સ ઓફ કૃષ્ણ, દેટ ઇઝ બ્રહ્મ જ્યોતિ. બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા અહમ. બરાબર. અને પરમાત્મા સ્વયં ભગવાન છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ. બરાબર. ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ આજે જ આપણે રાત્રે ભણવાના છીએ. એની અંદર ભગવાન કહે છે કે અર્જુન હું પણ ક્ષેત્રજ્ઞ છું, તું એ ક્ષેત્રજ્ઞ છો પણ તું લોકલ નોવર છો. હું ક્ષેત્રજ્ઞ છું, હું યુનિવર્સલ નોવર છું, બધાના હૃદયમાં પરમાત્મા. તો આત્મા ને પરમાત્મા બે જુદા જુદા છે, અને પરમાત્મા તરીકે કૃષ્ણ જ બધાના હૃદયમાં બેઠા છે. એટલે 10મા અધ્યાયના વિભૂતિ યોગમાં પહેલી વિભૂતિ જયારે ભગવાન કૃષ્ણ અર્જુનની સામે રજૂ કરે છે, એ પહેલી વિભૂતિ કઈ છે? કોઈને યાદ છે શ્લોક? પહેલી વિભૂતિ કઈ છે? શ્લોક ના યાદ હોય તો ખાલી વિભૂતિ કયો. બોલો વિશાલ આયર પ્રભુ, બોલો પહેલી વિભૂતિ 10મા અધ્યાયમાં. પરમાત્મા. હા, શ્લોક આવડે છે? નો? અહમ આત્મા. બોલો 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 બોલો. અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત. આ પહેલી વિભૂતિ ભગવાનની. સર્વભૂતાશય સ્થિત, બધા ભૂતની અંદર રહેલો અહમ આત્મા. એ આત્મા હું છું. ઘણા બધા એને આત્માનું આત્મા રાખ્યું છે, પણ પ્રભુપાદે સમજાવ્યું કે એ આત્માનું પરમાત્મા થાય છે. કારણ કે બે જુદી જુદી છે. આગળ ક્ષેત્રજ્ઞ વિભાગમાં તો કહે છે કે ભાઈ જુદા જુદા છે. તો આ સમજવું પડશે ને. એટલે બ્રહ્મેતી પરમાત્મેતી ભગવતીથી શબ્દતે. 25મો પેરેગ્રાફ તરફ આગળ આવીએ, 15મા પેજ ઉપર. તો એની અંદર પરમ સત્ય નિરાકાર નથી. અને બહુ મોટી વાત છે. આપણે આટલું સમજી ગયા. બાકી જેટલા પણ મત અને પદ તમને સમાજમાં જોવા મળે છે, એ બધાની અંદર અલ્ટિમેટલી પરમ સત્ય છે, નિરાકાર છે. બરાબર. જેટલા તમને નામ આવડે, તમને જે કઈ નામ આવડતા હોય સમાજમાં, બરાબર, ઇવન એના ભલે મંદિર પણ હોય, અને મંદિરમાં ભલે એને ભગવાન પણ રાખ્યા હોય, પણ જયારે ફિલોસોફીના ડેપ્થમાં તમે જાઓ છો ત્યારે તમને એ લોકો સમજાવશે કે નહીં, પરમ સત્ય તો નિરાકાર છે. આ તો પેલા આપણે સાકાર તરીકે આપણે એની પૂજા કરવાની છે,
એમ કરી કરીને આપણા ઉપર આપણું ઇન્દ્રિય સંયમ થશે, પછી આપણે સાકારને છોડી દઈશું અને આપણે નિરાકાર ઉપર ધ્યાન કરશું. એનો ગોલ આ છે. તો અલ્ટિમેટલી 4 વૈષ્ણવ સંપ્રદાય સિવાયના જેટલા પણ મત અને પદ સમાજમાં જોવા મળે છે, મોસ્ટલી બધા નિરાકારવાદી છે. મોસ્ટલી. બરાબર. બાકી ક્લાસ પૂરો થઈ જાય પછી તમે કોઈ પર્ટિક્યુલર ઉપર ચર્ચા કરવા માંગશો તો આપણે પર્ટિક્યુલર ઉપર પણ ચર્ચા કરશું. બરાબર, કે કેવી રીતના નિરાકાર છે. બધાની ફિલોસોફી ઓલમોસ્ટ નિરાકાર તરફ જાય છે. કોઈ કૃષ્ણને ભગવાન તરીકે સ્વીકારતું નથી, જેટલા પણ મતપદ તમે જોવો છો સમાજમાં. ઓકે, પણ પ્રભુપાદ અહીંયા 25મા પેરેગ્રાફમાં સમજાવે છે પરમ સત્ય છે રૂપ વિનાનું નથી. બરાબર. જે બુદ્ધિ વગરના છે, અલ્પજ્ઞાની લોકો છે, એવું માને છે માનુષિમ તનુમ આશ્રિત, કે મેં મનુષ્ય શરીર, અવજાનંતી માં મૂઢા માનુષિમ તનુમ આશ્રિત શ્લોક છે ને ભગવદ્ ગીતામાં. મૂર્ખ જે નથી જાણતા, કે એને એવું લાગે છે મેં મનુષ્ય શરીર લીધું છે. નો, નિત્યો નિત્યાનામ ચેતનસ્ત ચેતના નામ એકો બહુ નામ યો વિદધાતિ કામાન. કઠોપનિષદનો શ્લોક પ્રભુપાદ વારંવાર આ રેફર કરતા હોય છે. ભાઈ, દરેક નિત્યની અંદર એક નિત્ય છે સુપ્રીમ, અને બધી જ ચેતન વસ્તુની અંદર એક સુપ્રીમ ચેતન છે, એનું નામ કૃષ્ણ છે, કે જેના કારણે બધાને અંદર ચેતના પૂરી પડે. એક વ્યક્તિ છે, ભગવાન એક પુરુષ છે. બરાબર. ભાગવતમાં ત્યાં સુધી ક્લેરિટી આપી છે કે ભગવાન નારી નથી, ભગવાન સ્ત્રી નથી, ભગવાન ફિમેલ નથી, ભગવાન મેલ છે. ત્યાં સુધી લખેલું છે કૃષ્ણ ઇઝ મેલ, પરમ સત્ય ઇઝ મેલ, નોટ ફિમેલ. નર છે ભગવાન. ઓકે, તો આ 25મો પેરેગ્રાફ છે ડેડિકેટેડ છે પરમ સત્ય છે એ નિરાકાર નથી. 26મો પેરેગ્રાફ છે કે પરમ પૂર્ણ જે છે એની અંદર અપાર શક્તિઓ છે. એક તો એ વ્યક્તિ છે, અને સાથે એની અંદર પરાશ શક્તિ વિવિધેષુ તે અપાર શક્તિઓ ધરાવે છે. આ 24 તત્વોનું જે જગતનું નિર્માણ થયું છે ને, એ બધું જ નિર્માણ છે એ માત્ર કૃષ્ણની ઈચ્છાથી થાય છે. વિચાર કરો, આપણી ઈચ્છાથી એક મકાન નથી બનતું, ભગવાન ખાલી સંકલ્પ કરે અનંત કોટી બ્રહ્માંડોનું નિર્માણ કરે. લોકો આ સમજી નથી શકતા, કારણ કે સમજવા માટે બુદ્ધિ ટૂંકી પડે ને. આપણે એવી કોઈ વસ્તુ જોઈ છે? અહીંયા હું ત્યાં બેઠા બેઠા સંકલ્પ કરું એક નવી હોસ્પિટલ બની જાય મેન રોડ ઉપર, તો બને? કાંઈ ન બને. સંકલ્પ કરવાથી પાણીનો ગ્લાસ ટેબલ ઉપર ના આવે. હોસ્પિટલ બનવી તો બહુ દૂરની વાત છે, પણ ભગવાન સંકલ્પ કરે તો ભગવાન આખા બ્રહ્માંડોની ઉત્પત્તિ કરી શકે છે. હી ઇઝ ગોડ, હી ઇઝ સુપ્રીમ. કેટલા પાવરફુલ કૃષ્ણ છે. એટલા માટે આ તત્વજ્ઞાન આપણે જાણીએ તો આપણને આપણા પિતા પ્રત્યે પ્રેમ થાય કે હાઉ ઇઝ પાવરફુલ, કેટલા પાવરફુલ છે મારા ભગવાન, મારા સ્વામી. અને જ્યારે કોઈ જીવ એને શરણાગત થાય છે ને, તો ભગવાન આ બધા પાવરને સાઈડમાં મૂકીને ભગવાન પોતે ભૂલી જાય છે કે હું કેટલો પાવરફુલ છું. અને ભગવાન વિચારે છે કે હું આની સેવા કેવી રીતના કરી શકું. બરાબર. એટલા માટે આપણે ભગવાનની શક્તિ છીએ અને આપણે ભગવાનની સેવા કરવી જોઈએ. જીવ છે ભગવાનની તટસ્થ શક્તિ છે. તટસ્થ એટલે તટ એટલે કિનારો. સમુદ્રનો કિનારો હોય, બરાબર, તટ કહેવાય ને. તટ જે છે, બરાબર, એ હંમેશા, જો આ ફિલોસોફી તમે સમજો ને, તો માયામાંથી કેમ બહાર નીકળી શકાય, એક એ સમજી જાશો તમે. અને બીજું કે કોઈ પણ મત પદ સંપ્રદાયની અંદર અમુક કૌભાંડિયા લોકો પણ એની અંદર હોય છે. બરાબર. જે મત પદ સંપ્રદાયને બદનામ કરવા માટે પણ અમુક લોકો હોય જ છે, બધી જગ્યાએ. કાગડા બધે કાળા, બધી જગ્યાએ હોવાનું. ગામ હોય ને ઉકેડો હોય, બધી જગ્યાએ. તમે કેટલો ફિલ્ટર કરશો, કેટલો ફિલ્ટર કરશો, બધી જગ્યાએ આવા લોકોનો પગ પેસારો રહેવાનો, કોઈ પણ મત પદ સંપ્રદાયમાં. પણ જયારે તમે આ ફિલોસોફીને સમજશો કે આપણે તટસ્થ શક્તિ છીએ, તટ એટલે કિનારો, કિનારો એવી જગ્યા છે કે ત્યાં ક્યારેક પાણી હોય, ક્યારેક પાણી ના હોય. સમુદ્રનું પાણી ક્યારેક ત્યાં પહોંચે, ક્યારેક સૂકો હોય ને કિનારો. એવી જ રીતના જીવ છે એને હંમેશા બંને બાજુ આકર્ષણ રહે છે. કાં તો કૃષ્ણ પ્રત્યે ક્યારેક આકર્ષાય, ક્યારેક માયા પ્રત્યે આકર્ષાય. બરાબર. તો પોતાની ઈચ્છાથી જે બાજુ જવાની ઈચ્છા કરશે, ભગવાનની એ શક્તિ એને સહાયતા કરશે. જો આપણે માયા તરફ જવાની ઈચ્છા રાખીશું તો ભગવાનની બહિરંગા શક્તિ એને સહાય કરશે આપણને. અને જો આપણે કૃષ્ણ તરફ જવા માટે કોશિશ કરીશું, ઈચ્છા રાખીશું, તો ભગવાનની અંતરંગા શક્તિ, આહ્લાદિની શક્તિ આપણને સહાયતા કરશે. મતલબ જીવ ક્યારે સ્વતંત્ર નથી. તમે જોયું? તમે ભગવાનના ભક્ત હોય તો પણ ભલે, તમે નાસ્તિક હોય તો પણ ભલે, તમે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, બરાબર, તમે ભક્ત હોય તો ભગવાનની અંતરંગા શક્તિમાં છો, તમે અભક્ત હોય, નાસ્તિક હોય, અસુર હોય તો તમે ભગવાનની બહિરંગા શક્તિમાં છો. તો તમે ભગવાનની શક્તિને અંડરમાં
બરાબર. કંટ્રોલ તો ભગવાનનો જ હંમેશા રહેવાનો. તમે ભક્ત હોય તો ભલે, અભક્ત હોય ભલે. બરાબર. એટલા માટે ઘણા બધાને પ્રશ્ન થાય કે પ્રભુજી ઓલા ઓલા જે હતા પ્રભુજી એ તો કેટલા મહાન ભક્ત હતા, કેટલા સમયથી માળા કરતા હતા, જપ કરતા હતા, મંગલા આરતીમાં હતા, એનું તો પતન થઈ ગયું. ડોન્ટ બી શોક. આમાં શોક કરવાની કઈ જરૂર જ નથી, હું એમ કહું છું. બરાબર. ઇટ ઇઝ પોસિબલ. તમે ક્યારેય એવું ના વિચારતા કે ગમે તેટલો મોટો ભક્ત હોય, 15 વર્ષથી હોય, 20 વર્ષથી હોય, 30 વર્ષથી હોય, 40 વર્ષથી હોય ભક્તિમાં, એવું ક્યારેય વિચારવું નહીં કે એનું પતન નહીં થાય. અને આપણે પણ એવું કોઈ દિવસ કહેવાય ને, ફાંકો ના રાખવો કે હવે મારી 2 વર્ષથી મંગલા આરતી બહુ સારી થાય છે, માળા બહુ સારી થાય છે, અને હવે મેં માયાને કોન્કર કરી લીધી છે, જીતી લીધી છે. જેથી આ વિચાર આવ્યો અને મતલબ તમે માયામાં છો. તમને આ વિચાર આવ્યો કે હું મંગલા આરતીમાં રોજ ઉઠી જાઉં છું, એટલે બીજે દિવસે ઉઠવામાં તકલીફ પડી જવાની છે. અનુભવ કરી જોજો. જેથી આ વસ્તુનો ઘમંડ આવ્યો કે મારી 16 માળા ખૂબ સારી થાય, બ્રહ્મ મુહૂર્તમાં મારી બધી સેવાઓ થઈ જાય છે, બીજા દિવસે એ જ સેવાઓમાં મુશ્કેલી પડવાની છે. બરાબર. તો આ અઘરી વસ્તુ છે. તમે સમજો કે ગમે એટલો મોટો ભક્ત હોય એનું પતન થઈ શકે છે. એવું નહીં કે થાય જ, થઈ શકે. એટલે ઘણી વખત અલગ અલગ મત પદ સંપ્રદાય, ઇવન તમે ઇસ્કોનમાં આવશો, મંદિરમાં આવશો, તો તમને બધી પ્રકારના ભક્તો જોવા મળશે. કોઈનું બિહેવિયર તમને નહીં ગમે ક્યારેક. બરાબર. ક્યારેક તમને અપમાનજનક ક્યારેક બિહેવિયર લાગશે. હું તમને હંમેશા એક વસ્તુ કહું કે ઇસ્કોનની અંદર જે સુપિરિયર એક્ઝામ્પલ છે ને, એને હંમેશા ફોલો કરો. લોઅર એક્ઝામ્પલ રહેવાના, બધી જગ્યાએ રહેવાના. મેં કીધું એમ ગામ હોય ને ઉકેડો રહેવાનો, બધી જગ્યાએ લોઅર એક્ઝામ્પલ રહેવાના. ઇવન ઇન ઇસ્કોન રહેવાના. એવા એક્ઝામ્પલ તમને મળશે. બરાબર. કે પ્રભુજી અમે તો દીક્ષા લીધી પણ 16 માળા અમે નથી કરતા. મેં આવા લોકોને જોયા છે. નોટ ફોલોઈંગ ઇવન 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલ. 4 નિયમોનું પાલન લોકો નથી કરતા આફ્ટર ઇનિશિએશન. બરાબર. ડોન્ટ ફોલો ધેમ. આવા લોકોને આપણે ફોલો કરવાના નથી. એ ઇસ્કોનને રિપ્રેઝેન્ટ કરતા નથી. બરાબર. એટલે ભક્તિનો ઠાકોર એમને ચલી કેલા કહે છે. બરાબર. સોરી, કલી ચેલા. કલી ચેલા કે આ બધા કલી ચેલા છે, કૃષ્ણ ચેલા નથી. બરાબર. એ ભક્તના રૂપમાં રહેલા ભેડિયાઓ છે. અને જરૂરી નથી કે માથે તિલક હોય, સફેદ કપડા પહેરી લીધા કે કેસરી કપડા પહેરી લીધા અને એ બધા વ્યક્તિ પરમહંસ જ હોય. ભક્તિ રસામૃત સિંધુમાં શ્રી રૂપ ગોસ્વામી એટલા માટે આપણને શીખડાવે છે કે ઓળખો ઉત્તમ ભક્ત કોને કહેવાય, મધ્યમ ભક્ત કોને કહેવાય, કનિષ્ઠ ભક્ત કોને કહેવાય, અને ઇવન આ ત્રણેય સાથેનો વ્યવહાર કેવો આપણો હોવો જોઈએ એના વિશે પણ ભક્તિ રસામૃત સિંધુમાં શ્રી રૂપ ગોસ્વામી સમજાવે છે. જો ઓળખવાના જ ન હોત તો શ્રી રૂપ ગોસ્વામીએ શું કામ ત્યાં લખ્યું છે કે કનિષ્ઠ સાથે આવો વ્યવહાર, મધ્યમ સાથે આવો, ઉત્તમ સાથે આવો, કોનો સંગ કરો કોનો ના કરો, બધું લખેલું છે ને. તો આ હંમેશા યાદ રાખજો કે જીવ તટસ્થ શક્તિ છે. હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે આ ભૌતિક જગત અને ઇવન આ ઇસ્કોન એ હોસ્પિટલ છે અને એની અંદર રહેલા બધા બદ્ધ જીવાત્માઓ છે. બરાબર. પ્રભુપાદ અને પ્રભુપાદના શુદ્ધ ભક્તોને બાદ કરતા બધા જ બદ્ધ જીવાત્માઓ છે અને બધા જ બીમાર છે. ઓલ આર ડિઝીઝડ, ઇવન ટેમ્પલ પ્રેસિડેન્ટ. બરાબર. ઇવન ઇન વ્હાઇટ and even in saffron, all are diseased. બધા બીમાર છે. તો જ તો અહીંયા છે ને. બીમાર ન હોત ને મુક્ત હોત તો આપણી વચ્ચે શું કામ હોત? તો ભગવાનના ધામમાં હોત, અહીંયા શું કામ આવે છે જન્મ મૃત્યુના ચક્કરમાં? બરાબર. આની અંદર પ્રભુપાદ ને પ્રભુપાદના જે પાર્ષદોની વાત નથી કરતો, આપણા જેવા લોકોની વાત થાય. ઘણી વખત તમે લોકો નવા નવા ભક્તો હોય તો ઇસ્કોનની અંદર આવી નાની નાની ઘણી વાતો હોય, કોઈ પણ મતપથમાં હોય, તો એનાથી આપણે થોડા વિચલિત થઈ જાય. સાલું અહીંયા આવા લોકો છે, પણ અહીંયા શું કામ ના હોય? ધીસ ઇઝ હોસ્પિટલ. અહીંયા બીમાર લોકો હોવાના જ છે ને. હોસ્પિટલમાં બીમાર જ હોય ને. તમે આઈને પૂછો, લે અહીંયા બીમાર છે તો બીમાર જ હોય ને, હોસ્પિટલ છે. પણ ફરક એટલો છે કે કોઈક વધારે બીમાર છે, કોઈક થોડોક ઓછો બીમાર છે, કોઈક આઈસીયુમાં છે, બરાબર, કોઈક સ્પેશિયલ વોર્ડમાં છે, કોઈક જનરલ વોર્ડમાં છે, કોઈકનું તો ઓપરેશન જ કરવાનું છે. બહુ બીમાર છે, પણ છે બધા બીમાર. એટલે આ ફિલોસોફી જયારે તમે સમજશો ને તો તમે પ્રભુપાદના ચરણ કમળને ક્યારે છોડશો નહીં. કારણ કે જેવું ભક્તિ માર્ગ ઉપર આવશો, યુટ્યુબ ની અંદર એવા એવા વિડીયો તમારી પાસે આવશે, એવા એવા લોકોના વિડીયો તમારી પાસે આવશે કે જે તમારી ભક્તિને પૂરી કરી નાખશે.
ફિનિશ્ડ. ત્યારે આપણને ફિલોસોફી યાદ આવી જોઈએ કે જીવ છે એ તટસ્થ શક્તિ છે. બરાબર. એન્ડ એનીબડી કેન ફોલ ડાઉન, એનીબડી કેન, ઇવન આઈ, ઇવન યુ. આજે હું સારો આટલો ક્લાસ લેતો હોય, બની શકે કે 3 વર્ષ પછી તમે મને મળો અને હું સંપૂર્ણપણે ભૌતિક થઈ ગયો હોય. પોસિબિલિટી ઇઝ ધેર. તમે 3 વર્ષ પછી મળો અમદાવાદમાં તો મોટા મોટા સરસ બરા હેરસ્ટાઈલ કરેલી હોય, તિલક ના હોય, બની શકે. સ્પાઇક હેર રાખેલા હોય. અરે પ્રભુજી તમે ઓલા ક્લાસ લેતા હતા એ જ ને, અમને બધાને જ્ઞાન આપતા હતા રોજ હવાર બપોરાન તમે. યસ, આઈ એમ ધેર. હું જ છું. પોસિબિલિટી ઓલવેઝ ધેર. Don't follow this type of example. Always follow superior example. શ્રી પ્રભુપાદજીને ફોલો કરો. પ્રભુપાદના જે પાર્ષદો છે એને ફોલો કરો. કચરાને ફોલો નહીં કરો, નહીતર આપણી ભક્તિ પૂરી થઈ જશે. આ બહુ મહત્વનો મુદ્દો છે. ઘણા બધાના આવા પ્રશ્નો હોય, ઘણા બધા આવા વિડીયો જોઈ અને મને મોકલ્યા પણ હતા ઘણા બધા આની પહેલા. પ્રભુજી આ એક વિડીયો આવ્યો છે, જુઓ ને, આમાં તો ઇસ્કોન વિશે આવું બોલે છે, આ તો ઇસ્કોનના જ પ્રભુજી હતા આવું બોલે છે. બરાબર. પણ તમે શું કામ એવી આશા રાખો કે ઇસ્કોનની અંદર બધા પરમહંસ જોવાના? ભાઈ, તટસ્થ શક્તિ છીએ, બદ્ધ જીવાત્મા છીએ, તો અહીંયા છીએ, એ તો શું જરૂર હતી? બરાબર ને? તો આ એક કન્સેપ્ટ આપણો ક્લિયર થઈ જવો જોઈએ. બરાબર. જીવ છે એ હંમેશા માયાથી ઢંકાઈ જાય. ભગવાન ક્યારે માયાથી ઢંકાતા નથી. જીવ પોસિબિલિટી ઓલવેઝ ધેર. બરાબર. કોઈ એમ કે ના ના ભગવાન આવે છે ને ભગવાને માયાથી ઢંકાઈ જાય છે, તો એને મૂર્ખ કીધા છે. અને શ્રીલ પ્રભુપાદજી ઉદાહરણ સરસ આપે છે. સૂર્ય છે એના તાપથી સમુદ્રનું પાણી બાષ્પીભવન થઈ અને વાદળ બને. બરાબર. અને વાદળ આવે તો સૂર્ય છે ઢંકાઈ જાય. એવું નીચે હોય એને એવું લાગે. એવું લાગે ને આપણને કે વાદળું આવી ગયું, સૂર્ય ઢંકાઈ ગયું. પણ સૂર્ય નથી ઢંકાઈ ગયો, એ વાદળાથી જીવ ઢંકાઈ ગયો છે. સૂર્ય તો ત્યાં છે જ. સૂર્ય ત્યાં છે જ. આપણે પરમહંસ બની શકીએ? યસ, બધા જ પરમહંસ બની શકે. ઇવન યુ એન્ડ ઇવન આઈ. આપણે બધા પરમહંસ બની શકીએ છીએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પ્રભુપાદે લખ્યું છે બધા પરમહંસ બની શકે. ઓકે. તો ભગવાન છે એ માયાથી નથી ઢંકાતા. ભગવાન સૂર્ય સમાન છે, માયા વાદળ સમાન છે, અને જીવ આપણે નીચે રહેલા છીએ. તો ભગવાન આપણા ઉપર કૃપા કરી અને વાદળની નીચે આવે છે. તો ઘણા બધા લોકો એમ કે નહીં ભગવાને માયામાં પડી ગયા. નહીં, વાદળની નીચે આવવું એને અવતાર કહેવાય છે. ભગવાન ઓરિજિનલ જગ્યાએથી આવે એને અવતાર કહેવાય. માયાવાદીઓ આ સમજી નથી શકતા, એટલે ભગવાનના ચરણોમાં અપરાધ કરતા હોય છે. બરાબર. એટલા માટે લોકો કહેતા હોય ગાંધારીના શ્રાપથી આવું થયું, રામને શ્રાપ લાગ્યો હતો. નહીં નહીં નહીં. ઓકે. તો આ સમજવું પડશે કે ભગવાન છે એ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ છે, એ સાકાર છે, એ નિરાકાર નથી. બરાબર. ભગવાનનું એક પાસું છે નિરાકાર છે. ઘણા બધા લોકો છે જે ભગવાનનું એક પાસું ભગવાનને માનતા હોય પણ બ્રહ્મ જ્યોતિને વધારે માનતા હોય, એને બ્રહ્મવાદી કહેવાય. બરાબર. ઘણા લોકો ભગવાનને જ નિરાકાર માનતા હોય છે અને એવું માને કે ભગવાન અહીંયા આવે માયામાં પડી જાય, એને માયાવાદી કહેવાય. આ તફાવત છે બ્રહ્મવાદી અને માયાવાદીની અંદર. બરાબર. માયાવાદી બ્રહ્મવાદી બે સમાન નથી. માયાવાદી છે નરકમાં જાય છે, બ્રહ્મવાદી છે અને બ્રહ્મ જ્યોતિ પ્રાપ્ત થાય છે. બરાબર. અને વૈષ્ણવ છે બંને ફિલોસોફીને જાણે છે, સાકાર અને નિરાકાર બંનેને. બરાબર. અને વૈષ્ણવ છે ભગવાનના ધામમાં જાય છે. અહીંથી આગળનો જે મુદ્દો જે છે, હવે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પેરેગ્રાફ નંબર 27 to 31. બરાબર. અને આ મુદ્દો છે વૈદિક જ્ઞાન વિશેનો છે. બરાબર. તો હું વાંચું છું કે આ બધું જ્ઞાન અફર છે. આ બધા હિન્દુઓ વૈદિક જ્ઞાનને સંપૂર્ણ તથા અંતિમ સત્તા તરીકે માને છે. દાખલા તરીકે ગાયનું છાણ એક પશુનો મળ છે અને સ્મૃતિ અથવા વૈદિક આજ્ઞા અનુસાર કોઈ પશુના મળને અડે તો શુદ્ધ થવું પડે. બરાબર. પણ હા, તમે ગાયના છાણને અડો તો તમારે નાહવાની જરૂર નથી. બરાબર ને? વૈદિક જ્ઞાન જે છે એની અંતિમ સત્તા વિશે પ્રભુપાદ વેદની સત્તા વિશે વાત કરે છે કે વેદમાં લખ્યું છે, બરાબર, કે ભાઈ મળને તમે અડો તમારે સ્નાન કરવું પડે, પણ ગાયના મળને અડો તો સ્નાન કરવાની જરૂર નથી. આધુનિક વિજ્ઞાન આ સમજી નથી શકતું. વેદની અંદર જે લખ્યું છે શબ્દ સાચું છે. બરાબર. કે આજે આધુનિક વિજ્ઞાનને ખબર પડી કે ગાયના છાણની અંદર જીવાણુનાશક બેક્ટેરિયા છે. બરાબર. તો વેદનો જ એક ભાગ અથર્વવેદની અંદર લખ્યું છે કે હરિતક્ય એટલે કે હરડેનો ઘસારો કોઈને પીવડાવો તો એનું પેટ સાફ થઈ જાય. બરાબર.
તો આ તો અથર્વવેદ થી લખેલું આવે છે. વૈજ્ઞાનિકોએ તો હવે રિસર્ચ કર્યું ને હવે પેટન્ટ લીધી. બરાબર. એટલે અહીંયા પ્રભુપાદ આગળ વેદની સત્તાની વાત કરે છે કે વેદ ઉપર ક્યારે શંકા કરવી નહીં. વેદ એટલે જ્ઞાન. વેદ એટલે ખાલી 4 વેદ એ જ વેદ નથી. વેદ એટલે જ્ઞાન. વેદ એટલે ઉપનિષદ. વેદ એટલે 4 વેદ. વેદ એટલે પુરાણ. વેદ એટલે મહાભારત. વેદ એટલે રામાયણ. વેદ એટલે ભગવદ્ ગીતા. અને વેદ એટલે અલ્ટિમેટલી વેદનું પાકેલું ફળ એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણ. તો આના ઉપર આપણને શંકા હોવી જોઈએ નહીં. 28મો જે પેરેગ્રાફ છે એમાં પ્રભુપાદ કહે છે કે વૈદિક જ્ઞાન સંશોધનનો વિષય નથી. ચાલો વાંચો. આ પેરેગ્રાફ આપણે વાંચવો છે. કમાન. કોણ વાંચશે? કોને નથી વાંચ્યું? કોને નથી વાંચ્યું આજે? ઓકે ધેન આશા માતાજી વાંચો. આશા માતાજી કઈ બોલ્યા પણ નથી ને વાંચ્યું પણ નથી. વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે શ્રી પ્રભુપાદજી. વૈદિક જ્ઞાન આવા દોષોથી યુક્ત વ્યક્તિઓ દ્વારા અપાતું નથી. સર્વપ્રથમ નહીં નહીં, એ પેરેગ્રાફ આવેલા નહીં, એ પેરેગ્રાફ નહીં માતાજી. પેરેગ્રાફ નંબર 28, પેજ નંબર 16. વૈદિક જ્ઞાન સંશોધનનો વિષય નથી. ઓકે ઓકે પ્રભુજી. ઓકે વાંચો સોરી. વાંચો વાંચો. વૈદિક જ્ઞાન શ્રી પ્રભુપાદજી કહે છે વૈદિક જ્ઞાન સંશોધનનો વિષય નથી. આપનું સંશોધન કાર્ય અપૂર્ણ છે. કેમ કે આપણે અપૂર્ણ ઇન્દ્રિયો વડે શોધ કરીએ છીએ. ભગવદ ગીતામાં કહ્યું છે એમ પરંપરા ગુરુ શિષ્ય પરંપરા દ્વારા ઉતરી આવેલા પુણ્ય જ્ઞાનનો આપણે સ્વીકાર કરવાનો હોય છે. આપણે જ્ઞાનને યોગ્ય સ્ત્રોત પાસેથી એવી પરંપરામાંથી ગ્રહણ કરવું જોઈએ કે જેનો પારખ પરમ ગુરુ સ્વરૂપ સાક્ષાત ભગવાનથી થયો હોય અને એ જ્ઞાન ગુરુ શિષ્યોની પરંપરા દ્વારા ક્રમશ ઉતરી આવેલું હોય. શિષ્ય તરીકે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી ઉપદેશ પ્રાપ્ત કરે છે અને ભગવાન જે કંઈ કહે છે તેનો વિરોધ કર્યા વગર સ્વીકારે છે. કોઈ પણ વ્યક્તિએ ભગવદ ગીતાનો અમુક અંશ સ્વીકારવાની અને બીજો નહીં સ્વીકારવાની છૂટ નથી. ના, આપણે ભગવદ ગીતાનું અર્થઘટન કર્યા વિના કઈ કાપ કૂપ કર્યા વિના અને વિષય વસ્તુમાં મનસ્વી રીતે કલ્પના કર્યા વિના સ્વીકાર અવશ્ય કરવો જોઈએ. ગીતાને વૈદિક જ્ઞાનના સર્વપ્રથમ સંતુલન ભાષ્ય તરીકે સમજવી જોઈએ. વૈદિક જ્ઞાન દિવ્ય સ્ત્રોતમાંથી પ્રાપ્ત થાય છે અને પ્રથમ શબ્દોમાં સ્વયં ભગવાનને ઉચ્ચાર્યા હતા. ભગવાનને ઉચ્ચારેલા શબ્દો અપૌરુષ કહેવાય છે, જેનો અર્થ એવો છે કે 4 દોષો ધરાવતા સંસારી મનુષ્ય દ્વારા કહેવાયેલા શબ્દો ભિન્ન હોય છે. સંસારી મનુષ્યના દોષો આ પ્રમાણે છે. એક તે ભૂલો અવશ્ય કરે છે. 2 તે અનિવાર્ય રીતે મોહગ્રસ્ત થાય છે. 3 તેનામાં બીજાને છેતરવાની વૃત્તિ રહેલી છે. 4 તે અપૂર્ણ ઇન્દ્રિયોને લીધે મર્યાદિત હોય છે. આ 4 અપૂર્ણતાઓને કારણે મનુષ્ય સર્વવ્યાપી જ્ઞાન સંબંધે માહિતી આપી શકતો નથી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. થેન્ક યુ. બરાબર. તો અહીંયા પ્રભુપાદ કહે છે કે ભાઈ વૈદિક જ્ઞાન છે સંશોધનનો વિષય નથી. ઓલરેડી રિસર્ચ. જેવી રીતના આયુર્વેદની અંદર ખરેખર રિસર્ચ કરવાની જરૂર નથી. આયુર્વેદ મેડિસિન ઇઝ ઓલરેડી રિસર્ચ. બરાબર. છતાંય ગવર્મેન્ટ ફોર્સ કરતી હોય, બરાબર, તો લોકો કરતા હોય છે. બાકી આયુર્વેદની અંદર આપેલી ટ્રીટમેન્ટ ઓલરેડી રિસર્ચ છે. હું તમને એનું એક એક્ઝામ્પલ આપું કે આયુર્વેદની અંદર આજથી 5000 વર્ષ પહેલા અથર્વવેદ લખાયો અને એનું સુશ્રુત સંહિતાની અંદર એક ભગંદરની એક ટ્રીટમેન્ટ છે. એની અંદર સારસૂત્ર ટ્રીટમેન્ટ. બરાબર. સારસૂત્ર. આજે પણ મેડિકલ સાયન્સ ખૂબ વિકાસ કર્યો છે અને ઓલમોસ્ટ એવરી યર મેડિકલ સાયન્સ એક નવી ટેકનોલોજી લઈ આવે છે ભગંદરને ટ્રીટ કરવા માટે. બરાબર. એની અંદર લેસર થી લઈને અત્યારે ફિસ્યુલા પ્લગ નામની પણ ટેકનિક છે. ધેર ઇઝ લેટેસ્ટ. એની કોસ્ટ 2-2.5 લાખ 3 લાખ સુધી જતી હોય છે. પણ આજે પણ 5000 વર્ષ પહેલા સુશ્રુત આચાર્ય આપેલો સારસૂત્રની જે ટેકનિક છે એ એવી જ ઇફેક્ટિવ છે જે ત્યારે ઇફેક્ટિવ હતી. માત્ર 25 રૂપિયાનું સારસૂત્ર. 2.5 લાખ રૂપિયાનું સર્જરી ફેલ જવાની શક્યતા રહે છે. બરાબર. પણ આજે પણ કમ્પેરેટિવ સ્ટડી જે અમે લીધો તો મારા પીજીમાં એટલે મારું પોસ્ટ ગ્રેજ્યુએશનમાં તમારે થીસીસ સબમિટ કરવાનો હોય છે યુનિવર્સિટીમાં. થીસીસની અંદર 2 પ્રકારના એક જ મિનિટ. થીસીસમાં 2 ગ્રુપ તમારે લેવાના હોય છે. ઓપરેશનની 2 પદ્ધતિ લેવાની હોય છે. બરાબર. અને 2 ગ્રુપમાં 40 કે 80 લોકોમાં તમારે રિસર્ચ કરવાનો હોય છે. અને અલ્ટિમેટલી 3 વર્ષના અંતે તમારે ગવર્મેન્ટને તમારું થીસીસ સબમિટ કરવાનું હોય છે અને કન્ક્લુઝન આપવાનું હોય છે. બરાબર. તો આજે પણ એટલું જ ઇફેક્ટિવ છે જેટલું ત્યારે હતું. અને આજે પણ આયુર્વેદના ડોક્ટરો કરે છે અને ફિસ્યુલામાં ખૂબ સારું રિઝલ્ટ લાવતા હોય છે. કારણ કે એ વેદનો ભાગ છે આયુર્વેદ. બરાબર. તો
એના સિવાય આપણે જેટલું રિસર્ચ કરી શકીએ, રિસર્ચ ક્યારે પૂર્ણ નથી હોઈ શકતું, કારણ કે એની અંદર 4 દોષો રહેલા છે. એટલા માટે આપણાની અંદર, જેમ કે હમણાં મેં કીધું કે આજ કોઈ પણ રિસર્ચ થાય તો રિસર્ચ પહેલા હાઇપોથિસિસ મૂકવામાં આવે. એ હાઇપોથિસિસ નું નામ જ કલ્પના છે કે આવું આવું હોઈ શકે છે. ધેટ ઇઝ હાઇપોથિસિસ. થશે કે નહીં ધેટ ઇઝ આઈ ડોન્ટ નો. હું 3 વર્ષ મહેનત કરીશ, કેટલા બધા જીવોની હત્યા થઈ જશે. જેમ કે કોઈ મેડિસિન ઉપર રિસર્ચ ચાલે, બરાબર, તો કેટલા બધા, બરાબર, નાના નાના જીવોની હત્યા થાય એની અંદર, બરાબર, કેટલા બધા લોકો ઉપર પેલા ટ્રાયલ લેવામાં આવે, બરાબર, ને કેટલા બધા લોકોને નુકસાન પણ થાય. અને એવન રિસર્ચ કર્યા પછી પણ એ મેડિસિન 100% ઇફેક્ટિવ છે કે નહીં ઘણી વખત ખબર જ ના પડે. જેમ કે ઘણી બધી મેડિસિન છે ઇન્ડિયામાં અત્યારે બેન છે, બરાબર, જેમ કે નિમેસુલાઇટ, બરાબર, અત્યારે ઇન્ડિયામાં ચાલે છે પણ ઓલ ઓવર વર્લ્ડમાં બેન છે. ઘણી બધી એવી એન્ટીબાયોટિક્સ છે આપણે વાપરીએ છીએ, આખા વિશ્વમાં ઓલમોસ્ટ બેન છે, બરાબર, કારણ કે પછી ખબર પડી કે આ તો નુકસાન કરે. તો તમે રિસર્ચ કર્યું તો તમે ક્યાં ગયા હતા ત્યારે? મતલબ આપણા રિસર્ચની અંદર હંમેશા અપૂર્ણતા રહે છે. જેમ કે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ, આપણે તો બધા ભણીને આવ્યા ને, ડાર્વિનને આપણને ભણાવી દીધું કે ભાઈ આપણે વાંદરામાંથી આવ્યા છીએ, પણ એ વાદ જ રહ્યો, એ કોઈ દિવસ થિયરી ના બની શક્યો. 2 વસ્તુ હોય, વાદ અને થિયરી. થિયરી એને કહેવાય જે પ્રૂવ થઈ ગયું, બરાબર, જે કોઈ દિવસ ચેન્જ ના થાય, બરાબર, જેમ કે આપણે ગુરુત્વાકર્ષણ બળના સિદ્ધાંતો પ્રૂવ છે, બરાબર, આજે પણ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ અત્યારે એમના જ વૈજ્ઞાનિકોએ ખંડન કરી દીધું. ખબર છે ને તમને કે એ ખંડન થઈ ગયું, કે ઇટ ઇઝ નોટ પોસિબલ, એવી રીતના રિવોલ્યુશન ના થઈ શકે. ઓકે, બીજું તમને કહું કે આયુર્વેદની અંદર સુશ્રુત સંહિતામાં આજથી 5000 વર્ષ પહેલા લખેલું છે કે મનુષ્ય શરીરની અંદર 360 બોન છે, પણ મેડિકલ સાયન્સ આજે 206 તરીકે સ્વીકારે છે. 206, બરાબર ને કાજલ માતાજી? બરાબર. એમાંય પેલા કાનના જે 3 હાડકા છે પેલા મેડિકલ સાયન્સ સ્વીકારતું નહોતું, હમણાં ધીમે 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 સ્વીકારતું થયું છે. જ્યારે કાનની અંદર રહેલા એકદમ સૂક્ષ્મ ઝીણા ઝીણા હાડકા છે, બરાબર, આયુર્વેદમાં ત્યારે લખેલું હતું કે નહીં આ 3 બોન છે. અને આયુર્વેદ તો જેટલા કાર્ટિલેજ છે ને એને પણ બોન તરીકે બતાવે. હું તમને એટલા માટે કહું છું કે આપણે શાસ્ત્ર ઉપર આપણને બિલકુલ શંકા ના હોવી જોઈએ. ધીમે 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 આપણે એનો જ સહારો લેવો પડશે, અને બધા એના જ સહારે ઉપર આવી શકે એમ છે. કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે આપણું રિસર્ચ છે અલ્ટિમેટલી પૂર્ણ નથી થવાનું, બરાબર. 29મો જે પેરેગ્રાફ છે એની અંદર વૈદિક જ્ઞાન આવા દોષોથી યુક્ત વ્યક્તિઓ દ્વારા અપાતું નથી. કેવા દોષો? ઉપર 4 રહેલા, એવા દોષોથી કોઈ વૈદિક જ્ઞાન આપી શકે નહીં. ભગવાને જયારે બ્રહ્માને આ જ્ઞાન સૌથી પહેલા આપ્યું છે, પછી બ્રહ્માએ પોતાના પુત્રોને એ પ્રમાણે ગુરુ શિષ્ય પરંપરામાં આ જ્ઞાન આવ્યું છે. આપણી ભગવદ્ ગીતા જે છે એ શું કામ આટલી ઇફેક્ટિવ છે? તમે લોકો આની પેલા ભગવદ્ ગીતા તો વાંચી જ હશે ને, મેં પણ વાંચી છે, બરાબર. ગીતા પ્રેસમાંથી ભગવદ્ ગીતા આપણી ઘરે પડેલી જ છે ને. આપણે તો આમે ગુજરાતીઓમાં તો ટ્રેન્ડ છે કે કોઈ ગુજરી જાય એટલે ગીતાજી ભેટમાં આપી દેવાની, નાની એવી, બરાબર, અને આપણે લઈ આવવાની ઘરે. આપણા ઘરમાં ન હોય તો એ બહુ પવિત્ર ગણાય. લાલ કપડું લેવાનું, એમાં વીંટી દેવાની, ટાઈટ દોરો બાંધીને મંદિરમાં મૂકી દેવાની, આરતી કરવાની હવાર સાંજ. વાંચવાની ન હોય, એ આરતી કરવા માટે હોય, બરાબર. તો આવી ભગવદ્ ગીતા આપણા ઘરમાં કેટલી પડેલી છે. મારી પાસે અત્યારે બીજી લગભગ 10 જેટલી ભગવદ્ ગીતા છે, અલગ અલગ ઓથરની, ઓલમોસ્ટ, અને વાંચી પણ છે પેલા. જીવનમાં કોઈ પરિવર્તન નથી, પણ પ્રભુપાદની ભગવદ્ ગીતા વાંચ્યા પછી શું કામ ટ્રાન્સફોર્મેશન આવ્યું જીવનમાં? જે કાંઈ આવ્યું થોડું ઘણું, નથી આપણે કઈ કોઈ ભક્ત બની ગયા કે પરમહંસ બની ગયા, પણ જે કઈ થોડા ઘણા અંશે, ભાઈ વહેલા ઉઠતા થઈ ગયા, ખાવા પીવાની ટેવમાં થોડો સુધારો આવી ગયો, થોડું વર્તનમાં સુધારો આવી ગયો, નાની મોટી પરિસ્થિતિઓમાં ચિંતા નથી થતી એવા આપણને, તો આ પરિવર્તન પણ આવ્યું. વાય? કારણ કે એ ભગવદ્ ગીતા છે ટ્રાન્સેન્ડેન્ટલ છે, એટલા માટે. કારણ કે ભગવદ્ ગીતા કોઈ વ્યક્તિ દ્વારા લખવામાં આવેલી નથી. એટલે પ્રભુપાદ હંમેશા કહેતા, પ્રભુપાદ જયારે ટ્રાવેલિંગ કરતા ને બાય એર, તો પ્રભુપાદ પોતાના જ પુસ્તકો વાંચતા બાય એર. તો એક વખત એમને પૂછ્યું હતું કે પ્રભુપાદ તમે આ તો લખેલું તમારું જ છે, તો તમે તમારા પુસ્તકો શું કામ વાંચો છો? ત્યારે પ્રભુપાદ કહે છે કે ભાઈ આ ખાલી હેન્ડ રાઇટિંગ મારા છે, પણ આ ડિક્ટેટ કરાવ્યું છે કૃષ્ણએ, સ્વયં ભગવાને આ ડિક્ટેટ કરાવેલું છે. એટલે જો પ્રભુપાદની ભગવદ્ ગીતાના એક એક શબ્દ આજે પણ કોઈ ખોટા પાડી શકે નહીં, 100%. ક્યાંક તમને એવું લાગે કે આમાં પ્રભુપાદ બહુ કડક શબ્દ વાપર્યા છે, તમે હજી ડિબેટ ને પ્રભુપાદની વાંચો અને સાંભળો. હું કાલે જ પ્રભુપાદનો એક લેક્ચર હતો મોરેશિયસનો 1.2.6, અને પ્રભુપાદ કોઈ ડિબેટ કરે છે, કોઈ સ્કોટિશ મેન હતો, બરાબર, અને એની સામે પ્રભુપાદ ડિબેટ કરતા. વિચાર કરો, અંગ્રેજોની વચ્ચે આજુબાજુમાં કોઈ ભારતીય નથી, ખિસ્સામાં કોઈ પૈસા નથી,
કોઈ પ્રોટેક્શન નથી. આજુબાજુમાં બધા ક્રિશ્ચિયન છે, યુરોપિયન છે, ચર્ચમાં બેઠા છે, અને દાદા એમ કે છે કે જીસસ ક્રાઇસ્ટના પિતાજીનું નામ કૃષ્ણ છે. કોઈની તેવડ છે અમેરિકામાં જઈને ચર્ચમાં બેસીને અંગ્રેજોની વચ્ચે બેસીને કોઈ એમ કહી શકે કે જીસસ ક્રાઇસ્ટના પિતાજીનું નામ કૃષ્ણ, હી ઇઝ ધ સન ઓફ કૃષ્ણ? પ્રભુપાદ બોલી શકે, કારણ કે ટ્રાન્સેન્ડેન્ટલ છે. એટલા માટે પ્રભુપાદ કોઈ સામાન્ય જીવ નતા, ભગવાનના ધામમાંથી આવ્યા, તે બોલી શકે છે. એટલા માટે શબ્દ આજે ઇફેક્ટિવ છે ને એટલા માટે એની ભગવદ ગીતા આટલી ઇફેક્ટિવ છે. પ્રભુપાદે કોઈ દી કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. તમે ક્યારેક સમય મળે ને વેદાભ્યાસ જરૂર સાંભળજો. પ્રભુપાદનું ખાલી 1.2.6 જે શ્લોક છે ને, સવે પુંસા પરો ધર્મ યતોર ભક્તિ રધોક્ષ છે, આના ઉપર પ્રભુપાદના 22 લેક્ચર છે. 22 લેક્ચર. વિશ્વના દરેક ખૂણામાં પ્રભુપાદે આ શ્લોક ઉપર લેક્ચર આપ્યું છે. શું કામ? કારણ કે શ્લોકની અંદર સનાતન ધર્મ શું છે એ બતાવ્યો છે, કે આપણે કોણ છે ને આપણો ખરેખર ધર્મ શું. બરાબર, પ્રભુપાદે બધાની વચ્ચે બેસીને કીધું છે કે ભાઈ હિન્દુ એ કોઈ ધર્મ નથી. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ધર્મ ના કહેવાય. એ તો બરાબર, એ તો આજે હું હિન્દુ છું, કાલ મુસ્લિમ બની શકું, મને કોણ ના પાડે છે? ધર્મ એને કહેવાય કે ચેન્જ જ ના થાય. પ્રભુપાદે બધાની વચ્ચે બેસીને આ વસ્તુ કહેલી છે. ઓકે, આગળ જે 30મો પેરેગ્રાફ છે, બરાબર, એમાં આપણને પ્રભુપાદ સમજાવે છે કે ભગવાને આપણા માટે જુદી રાખેલી વસ્તુઓનો આપણે સદુપયોગ કેવી રીતે કરવો તેના અનેક ઉદાહરણો છે. ભગવદ ગીતામાંની સમજૂતી આપી છે. ભગવાને આપણને જેટલું આપ્યું છે, બરાબર, એનો આપણે ઉપયોગ કરવાનો છે. અને આપણો દ્રષ્ટિકોણ છે જે ભગવદ ગીતાની અંદર જે ભગવાને કહ્યું છે એ પ્રમાણે બદલવાનો છે. જેમાં અર્જુન કે છે કરીશ્ય વચનમ તવ, તમે જેમ કયો એ પ્રમાણે હું કરીશ. અને 31મો જે પેરેગ્રાફ છે એમાં શ્રીલ પ્રભુપાદજી કહે છે કે મનુષ્ય તેના જીવનના ઉદ્દેશ્યને જાણવું જોઈએ, કે જીવનનો ઉદ્દેશ્ય શું છે. કૂતરા અને બિલાડા, ડોગ્સ એન્ડ હોગ્સ, બરાબર, એના માટે આપણે જન્મ નથી લીધો. પ્રભુપાદ વારંવાર આ શબ્દ એના લેક્ચરમાં વાપરે. બરાબર, તમે જે કઈ ઇન્દ્રિય તૃપ્તિ કહો છો, બધી ઇન્દ્રિય તૃપ્તિ તમને ડોગ્સ એન્ડ હોગ્સ, બરાબર, એ શરીરમાં પણ મળે જ છે. બધા આનંદો ત્યાં મળે જ છે. બરાબર, એના માટે આ જન્મ નથી. બરાબર, તો વૈદિક જ્ઞાનને સમજો. પ્રભુપાદ આ જે પેરેગ્રાફ આપણે અત્યાર સુધી વાંચ્યા ને, આ જે મુદ્દો 31 સુધી જે પેરેગ્રાફ, એમાં પ્રભુપાદ એક જ વસ્તુ સમજાવે છે કે વૈદિક જ્ઞાન છે શોધનો વિષય નથી, એમાં રિસર્ચ કરવું પડે એની જરૂર નથી. કારણ કે આપણા શાસ્ત્રોમાં બધું જ આપ્યું છે કે ભગવાન કોણ છે, ક્યાં રહે છે, ભગવાનના માતા પિતાનું નામ શું છે, બધું જ ટોટલ રિસર્ચ આપ્યું છે. એમાં આપણે રિસર્ચ કરી નહીં શકીએ, કારણ કે આપણી ઇન્દ્રિય અપૂર્ણ છે. ધારો કે ચાંદ મતલબ મૂન આપણને ના દેખાતો હોય તો એના માટે આપણે ટેલિસ્કોપ બનાવીએ. બરાબર, ઇટ્સ ઓકે, ટેલિસ્કોપ બનાવ્યું છે એ પણ આપણી અપૂર્ણ ઇન્દ્રિયથી જ બનાવ્યું છે આપણે. અને બીજું, ધારો કે ટેલિસ્કોપ સારું પણ બની ગયું, પણ મારી આંખમાં જ મોતિયો છે, તો ગમે એટલું ટેલિસ્કોપ સારું હોય તો મને નથી દેખાવાનું. બરાબર, તો એવી રીતના કોઈ રિસર્ચ કરવા વાળો વ્યક્તિ છે, એની આંખમાં જ નંબર હોય તો એ તો ટેલિસ્કોપ થી જોશે તો એને જે જોવાનું છે નહીં દેખાય, કારણ કે આપણી ઇન્દ્રિય છે અપૂર્ણ છે. બરાબર, વૈદિક જ્ઞાન એ બરાબર જનરલી તિજોરી જેવું છે, કે એને ખોલવા માટે એક ચાવી છે, અને ચાવી છે એનું નામ છે પરંપરા. ગુરુ શિષ્ય પરંપરાથી એ જ્ઞાન ખુલે છે, અને ત્યારે આપણે સમજી શકીએ છીએ. જેવી રીતના મારે તમારી સાથે કોઈ ફાઇલ શેર કરવી હોય તો હું ગૂગલ ડ્રાઈવમાં એ ફાઇલ શેર કરું, પણ હું ઈચ્છું એ રાઈટ તમને આપી શકું. હું તમને વ્યુઅરના રાઈટ આપી શકું, હું તમને એડિટરના રાઈટ આપી શકું. ખબર છે ને તમને લોકોને? બરાબર, મારે તમારી સાથે પીપીટી શેર કરવી હોય તો હું તમને 3 રીતના શેર કરી શકું: વ્યુઅર, એક એડિટર, અને એક તમે પોતે એને મેનેજ કરી શકો, મેનેજર તરીકે. હું ધારું તો તમે ખાલી વ્યૂ જ કરી શકો, તમે એમાં કઈ એડિટ ના કરી શકો. એમ વૈદિક જ્ઞાન જે છે એના રાઇટ્સ છે ભગવાને પોતાની પાસે રાખેલા છે. બરાબર, જેવી તમારી શરણાગતિ, ભગવાન એવો રાઇટ્સ તમને આપે છે, એટલું તમે સમજી શકો છો. જીવની જેટલી શરણાગતિ, વૈદિક જ્ઞાન ઉપલબ્ધ બધા માટે છે. ભગવદ ગીતા બધા વાંચી શકે છે બજારમાંથી પરચેસ કરીને, પણ એમાંથી સમજી કેટલા શકે છે ડિપેન્ડ કરે છે કે એને ભગવાનની કૃપા કેટલી પ્રાપ્ત થઈ છે, અને ભગવાન પ્રત્યે એની શરણાગતિ કેટલી છે. બરાબર, તો વૈદિક જ્ઞાનને સમજવા માટે ગુરુ શિષ્ય પરંપરા ઉપર આપણને અપાર શ્રદ્ધા હોવી જોઈએ, નહીતર એ શક્ય બનતું નથી. તો આજે જે મોટી મોટી જે ચર્ચા અત્યાર સુધી થઈ, બરાબર, એ વૈદિક જ્ઞાન, એના ઉપર આપણે ખાસ ચર્ચા આજે કરી છે. એની પહેલા આપણે જે ચર્ચા કરી છે ચેતના ઉપર ચર્ચા કરી છે. ચેતના એટલે શું છે? બીજું, આપણે ભોગતાવાળા ગુણમાંથી બહાર નીકળી શકીએ કે ના નીકળી શકીએ, આના ઉપર ચર્ચા કરી છે. અને હવે નેક્સ્ટ ટાઈમ આપણે જે ચર્ચા કરીશું ને, એ આપણે સનાતન ધર્મ
32મો જે મુદ્દો છે ને એના ઉપર આપણે કરવાના છીએ. પેરેગ્રાફ નંબર 32 થી લઈને 41 એ સનાતન ધર્મ વિશે ચર્ચા છે. ઓકે, તમે લોકો રેડી કરીને આવજો. આપણે જરૂરથી એના ઉપર નેક્સ્ટ ટાઈમ ડિટેલમાં ચર્ચા કરીશું. હજી મને લાગે છે કે 2 બીજા લેક્ચર આપણે આના ઉપર ભૂમિકા ઉપર જોશે. બરાબર. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંતકોટિ વૈષ્ણવ શ્રી પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી.